બેસો બેસો. હમણાં આવ્યા તમે? એ નહીં માઇક નહીં. ક્યારે પધાર્યા? 5 વાગે. તબિયત સારી છે ને બધાની? ટ્રાફિક વધારતા ગણેશ વિસર્જન છે ને શું અમદાવાદમાં ગણેશ વિસર્જન એટલે ટ્રાફિક ખૂબ છે. ઓહ, અને આજે આજે ચતુર્દશી હશે. હા. ચૌદશ આનંદ થઈ જાય. અનંત ચૌદશ. આનંદ નહીં, અનંત. આ દાખલ કર્યું લોકમાન્ય તિલકે. એટલે લોકોને એક કરવા ગણેશના નામે, એટલે આઝાદીની ક્રાંતિમાં. કાલે તાજિયા બનશે. કાલે તાજિયા છે. તાજિયા છે ને તાજિયા કાલે તાજિયા છે. કાલે બધા એવું પકડ્યું છે ને. હવે પરમાકાશ કહો તો શૂન્ય લાગે, અને ભ્રાંતિ કહો તો આમાં બધું છે એમ લાગે. ઊંધું છે બધું. ઓમ ઓમ બરાબર છે. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प,
મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ, અનંત, પૂર્ણ, નિરપેક્ષ સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ, વસિષ્ઠ રામ, નિર્વાણ ઉત્તરાર્ધ, રાઉન્ડ 39મો રાઉન્ડ. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण निर्वाण प्रकरण उत्तरार्ध पेज नंबर 1706 1606 सर्ग 158 વ્યાધ આકાશમાં ઉડી શબરૂપે નીચે પડશે. આ 158મા સર્ગમાં મુનિનું વર્ણન સાંભળી વ્યાધ તપ કરી પછી બ્રહ્માના વરદાનથી આકાશમાં ઉડી શબરૂપે પાછો નીચે પડશે એ વિશે વર્ણન કરવામાં આવશે. મુનિ બોલ્યા, હે વ્યાધ, હવે પછી તમારું જે કાંઈ થવાનું છે તે સર્વ તમને કેમ જાણી થઈ ગયું હોય તેમ કહી બતાવ્યું છે. હવે તમારી ઈચ્છા હોય તે પ્રમાણે અને તમને સારું લાગે તે પ્રમાણે તમે સુખથી કરો. અગ્નિદેવ બોલ્યા. ઉપર પ્રમાણે એ મુનિનું વચન સાંભળીને વ્યાધ વિસ્મય વડે આકુળ બુદ્ધિવાળો થઈ ગયો. પછી એ વ્યાધ તથા મુનિ બંને ક્ષણવાર ત્યાં ઊભા રહ્યા બાદ તરત સ્નાન કરવા માટે ગયા. સ્વાભાવિકતાએ પરસ્પર સુહૃદરૂપ થઈ રહેલા તે વ્યાધ અને મહામુનિ હવે શાસ્ત્ર વિચાર વડે તપ કરતા હતા. પછી થોડા કાળમાં મુનિ નિર્વાણને પ્રાપ્ત થયા અને અવધિ પૂર્ણ થઈ રહ્યાથી તે દેહને છોડી દઈ પરમપદને પામ્યા. હવે સેંકડો યુગ સુધીનો બીજો મોટો કાળ વીતી ગયો અને વ્યાધની કામના પૂર્ણ કરવા માટે ત્યાં બ્રહ્મા આવ્યા. વ્યાધે પ્રથમથી ભાવિનું વર્ણન સાંભળ્યું હતું, તેથી તે પોતે જાણતો હતો છતાં તે પોતાની વાસનાના આવેશને ખાળી શક્યો નહીં અને મુનિના કહેવા પ્રમાણે જ વરદાન માગવા લાગ્યો. પછી બ્રહ્મા તથાસ્તુ કહીને પોતાની ઈચ્છિત દિશામાં ચાલ્યા ગયા અને વ્યાધ પણ પોતાના તપનું ફળ ભોગવવા માટે પક્ષીની પેઠે આકાશની અંદર ઉડ્યો. ત્રૈલોક્યને અંતે વૃદ્ધિ પામેલા પોતાના દેહ વડે તે અગણિત કાળ સુધી મહાવિશાળ આકાશને વેગપૂર્વક પર્વતની પેઠે પૂરી દેતો હતો. મોટા ગરુડના જેવા તીવ્ર વેગથી આકાશને નીચે ઊંચે અને આડાઈમાં પૂર્ણ કરી રહેલા એ વ્યાધનો એમ જ ઘણો લાંબો કાળ ચાલ્યો ગયો. પછી જ્યારે ઘણો લાંબો સમય વીતી ગયો છતાં અવિદ્યારૂપી બ્રહ્મનો અંત તેના જોવામાં આવ્યો નહીં, એટલે તે ઉદ્વેગ પામ્યો અને ઉદ્વેગને લીધે તેણે પ્રાણનું રેચન કરનારી ધારણા બાંધી. આમ તેણે પોતાના પ્રાણને આકાશની અંદર છોડી દીધા એટલે તેનું શરીર સબરૂપ થઈને નીચે પડ્યું. તેનું પ્રાણવાયુની સાથે રહેલું ચિત્ત સર્વ પૃથ્વીનું પાલન કરનારા તથા વિદુરથ રાજાના શત્રુરૂપ એવા સિંધુરાજને આકારે થઈ ગયું. સેંકડો મેરુ પર્વતના જેવા આકારવાળો તેનો દેહ જાણે કોઈ બીજી પૃથ્વી જ હોય તેવો તેનો મહાવિસ્તીર્ણ દેહ વિષમ વજ્રપાતની પેઠે આકાશમાંથી નીચે પડ્યો. તે દેહ મચ્છરા તથા મોવાળાની પેઠે ભ્રાંતિ વડે જણાતા બ્રહ્મ સંબંધી કોઈ એક જગતના ભ્રમમાં કોઈ એક આકાશની અંદર જાણે પૃથ્વીનું કોઈ વિશાળ ઢાંકણું હોય તેવો દેખાવા લાગ્યો. તે પોતાના આકાર વડે સમગ્ર ભૂમંડળને તથા પર્વત સમૂહને પૂરી રહ્યો છે.
તે પોતાના આકાર વડે સમગ્ર ભૂમંડળને તથા પર્વત સમૂહને પૂરી રહ્યો છે. આ પ્રમાણે હે ઉત્તમ વિપચિત રાજા, મેં તમને મહાશબ વિશેની હકીકત કહી બતાવી છે. જે જગતના ભૂમંડળની અંદર એ શબ પડ્યું છે તે જગત આપણને સ્વપ્નનગરની પેઠે આ દ્રશ્યમાન જગત રૂપભાસે છે. શુષ્ક થઈ રહેલા ચંડિકા દેવી એ શબનું ભક્ષણ કરીને પૂર્ણ અને મોટા પેટવાળા થઈ ગયા, તેમજ રુધિર તથા આંતરડા વડે પૂર્ણ થતાં રાતા બની ગયા. એ શબના મેદ વડે આ પૃથ્વી મેદિની એવા સાર્થ નામને ધારણ કરવા લાગી અને હિમાલય પર્વતના જેવા વિશાળ આકારને ધારણ કરનારા પોતાના આશ્ચર્યકારક રૂપ વડે તે પૂર્ણ જણાઈ રહી. એ શબનો મોટો મેદ ચરબી મૃદ ધાતુરૂપ મૃતિકારૂપ માટીરૂપ બની ગયો અને કાળે કરીને તે પૃથ્વીરૂપ થઈ પાછી મૃન્મય અવસ્થાને ધારણ કરનાર થયો. વળી પાછા તે પૃથ્વીની અંદર કચરાઈ ગયેલા જંગલો તૈયાર થઈ ગયા, નગરો સહિત ગામડા પણ બની ગયા, ચૂર્ણ થઈ ગયેલા પર્વતો પણ પાતાળમાંથી પાછા બહાર દેખાયા અને મનુષ્યોના વ્યવહારની શોભા પાછી આગળ પ્રમાણે પ્રવૃત્ત થઈ ગઈ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો સબ નિર્ણય નામનો સર્ગ 158મો સમાપ્ત. સર્ગ 159મો. વિપચિત રાજાએ અનેક આશ્ચર્ય જોયા. 1607. સર્ગ 159મો. વિપચિત રાજાએ અનેક આશ્ચર્ય જોયા. અગ્નિદેવ બોલ્યા, હે શ્રેષ્ઠ સુશીલ વિપચિત રાજા, તમે ચાલુ વ્યવહારવાળા સ્થિર ભૂમંડળને ફરીવાર પ્રાપ્ત થઈ જઈ પોતાની સર્ગ 159મો. વિપચિત રાજાએ અનેક આશ્ચર્ય જોયા. આ 159મા સર્ગમાં અગ્નિદેવ વિપચિત રાજાને ઉપદેશ આપી ઇન્દ્ર પાસે જશે અને પછી વિપચિત રાજાને અનેક આશ્ચર્યો દેખાયા વિશે તથા અંતે બ્રહ્મ તત્વ જણાયા વિશે વર્ણન આવશે. અગ્નિદેવ બોલ્યા, હે શ્રેષ્ઠ સુશીલ વિપચિત રાજા, તમે ચાલુ વ્યવહારવાળા સ્થિર ભૂમંડળને ફરીવાર પ્રાપ્ત થઈ જઈ પોતાની ઈચ્છેલ દિશા તરફ સુખથી જાઓ. હે ગતિને જાણનાર રાજા, સ્વર્ગની અંદર ઇન્દ્ર પ્રજાના સમૂહના કલ્યાણને અર્થે સોમયજ્ઞનું યજન કરવા માટે પ્રવૃત્ત થયેલો છે અને મને ત્યાં મંત્ર વડે બોલાવેલ છે, તેથી હમણાં હું ત્યાં જાઉં છું. ભાસ બોલ્યા, ઉપર પ્રમાણે કહી ભગવાન અગ્નિ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા અને જેમ વીજળીનો અગ્નિ આકાશમાં લીન થઈ જાય છે તેમ તે નિર્મળ આકાશમાં ચાલ્યા ગયા. ત્યારે હું પોતે પ્રથમની પોતાની અવિદ્યાનો અંત જોવાના સંસ્કારોને ધારણ કરી રહ્યો હતો અને મેં પણ મારા કર્તવ્યને સિદ્ધ કરવા માટે આકાશની અંદર રહી ભ્રમણ કરવા માંડ્યું. ફરીવાર પણ એ આકાશની અંદર અસંખ્ય જગતો મારા જોવામાં આવ્યા અને તે જગતો નાના પ્રકારના આચાર વિચારવાળા તથા અનેક પ્રકારના આકારવાળા હતા. હે મહારાજ, કોઈક ઠેકાણે જગતો છત્રમય અવયવોવાળા અને પરસ્પર એકબીજા સાથે સંલગ્ન થયેલા દેખાતા હતા. તેઓ મંદ રીતે ગતિમાન જણાતા હતા અને હૃદયને પણ હરી લેતા હતા. હે દશરથ રાજા, કોઈ સ્થળે મૃન્મય દેહવાળા સર્વ પ્રાણીઓ જોવામાં આવતા હતા અને મંદ ગતિવાળા તથા પર્વતના જેવા તે મહાવિશાળ દેખાતા હતા. કોઈ એક જગતની અંદર પ્રાણીઓ કાષ્ઠમય અવયવવાળા જણાતા હતા અને ક્યાંક પાષાણમય દેહવાળા અસંખ્ય જીવો નજરે આવતા હતા. વળી ચિદાકાશની અંદર ક્યાંક તો પ્રાણીઓ જીવતા સુધી પાષાણની પ્રતિમાની પેઠે એક જ ઠેકાણે રહેલા અને પરસ્પર કેવળ સંભાષણ આદિ વાણીના વ્યાપારને કરી રહેલા મારા જોવામાં આવ્યા. એ પ્રમાણે ઘણા લાંબા કાળ સુધી મેં જોયા કર્યું તો મારો દેહ પણ સ્વપ્નમય હતો, તેથી તે વારંવાર નાશ પામતો હતો.
અવિદ્યાનો અંત નહીં દેખાવાથી હું એ દ્રશ્ય વર્ગના વિષયમાં ઉદ્વેગ પામ્યા પછી ઉદ્વેગને લીધે હું કોઈ એક એકાંત સ્થળમાં બેસી મોક્ષ સિદ્ધિ માટે તપ કરવાના ઉદ્યોગમાં લાગ્યો. ત્યાં મને ઇન્દ્રિય આવી કહ્યું કે ચિત્તરૂપી આકાશની અંદર હજી આપણે બંનેને બીજી કોઈ એક મૃગ યોનિ પ્રાપ્ત થવાની છે. એટલે આપણો હજી આત્મવિચારનો આ સમય નથી. હું આકાશની અંદર મંદાર વૃક્ષોના વનમાં ફરતો હતો અને સ્વર્ગ સંબંધી ભોગોમાં મોહિત થઈ ગયો હતો. તેથી પૂર્વના અભ્યાસને પરવશ બની જઈ હું દુર્વાસા મુનિના અપરાધમાં આવી ગયો હતો. આથી મને પણ મૃગ યોનિનો ભોગ પ્રાપ્ત થયો છે. આ પ્રમાણે જ્યારે ઇન્દ્રે મને કહ્યું ત્યારે હું ઇન્દ્રને કહેવા લાગ્યો કે હે મહારાજ, હું આ સંસારથી બહુ ખેદ પામ્યો છું, માટે હવે હું તરત તેમાંથી મુક્ત થાઉં એવો કાંઈ ઉપાય બતાવો. આવું મારું કહેવું સાંભળી તે બોલ્યા કે હું નિરાકાર અને અવસ્થાત્રયથી રહિત શુદ્ધ આત્મારૂપ છું. એવું તત્વજ્ઞાન થવાથી તરતમાં મુક્તિ મળે છે. હું નિરાકાર અને અવસ્થાત્રયથી રહિત શુદ્ધ આત્મારૂપ છું. એવું તત્વજ્ઞાન થવાથી તરતમાં મુક્તિ મળે છે. આ વાત તમે વ્યાદ તથા મુનિના સંવાદના પ્રસંગમાં અગ્નિ દ્વારા સાંભળેલી પણ છે. માટે તમે કાંઈ બીજું જ વરદાન મારી પાસે માગો. ઇન્દ્રે આ પ્રમાણે કહ્યું એટલે તેના કહેવા ઉપરથી મેં મૃગ યોનિ આવ્યા પછી મારું શું થશે તે જાણવારૂપી વરદાન તેની પાસે માગ્યું. ઇન્દ્ર બોલ્યા, તમારું પોતાનું આત્મ ચૈતન્ય જ મૃગ યોનિની અંદર ઘણા કાળથી ગમન કરવા ઈચ્છે છે. તમારા સંબંધમાં આ બાબત અવશ્ય થવાની છે. મેં એ દિવ્ય દ્રષ્ટિથી જાણી લીધું છે. તમે મૃગરૂપ થઈને દશરથ રાજાની તે મહાપવિત્ર સભામાં જશો એટલે તેમાં મેં તેમને હમણાં કહેલું જ્ઞાન તમે મૃગરૂપ થઈને દશરથ રાજાની તે મહાપવિત્ર સભામાં જશો એટલે તેમાં મેં તમને કહેલું જ્ઞાન અડચણ વિના પ્રગટ થઈ જશે. તમે ભવાટમીમાં અનેક જન્મોમાં ભટકવાથી આર્ત થઈ રહ્યા હશો અને હરિણની યોનિમાં હશો. પછી વશિષ્ઠજીની કૃપા વડે તમને તમારા નિષ્ફળ સર્વ વૃત્તાંતનું સંપૂર્ણ રીતે સ્મરણ થશે. એ સર્વ સ્વપ્નના બ્રહ્મની પેઠે પોતાના સર્વ સંકલ્પો વડે ખડા થઈ ગયેલા સંકલ્પનગરની પેઠે અને પરલોકના અર્થના અનુભવને બતાવનાર કથામાં વર્ણવેલા અર્થની પેઠે આભાસરૂપ હશે. જ્યારે તમે મૃગ ભાવથી રહિત થઈ જઈ પુરુષ રૂપ થઈ જશો ત્યારે તમારા જ્ઞાનાગ્નિ વડે તમારો મૃગદેહ બળી જશે અને તમને હૃદયમાં રહેલા આત્મતત્વનું સ્ફુરણ થશે. આમ તમને આત્મજ્ઞાનનું સ્ફુરણ થશે એટલે ઘણા કાળથી રૂઢ થઈ રહેલી અવિદ્યા નામની ભ્રાંતિને મૂકી દઈ તમે ચપળતાથી રહિત થયેલા શાંત પવનની પેઠે મુક્ત થઈ જશો. ઇન્દ્રે આ પ્રમાણે કહ્યું ત્યાર પછી આ વનની અંદર હું આ હરિણી છું એવા નિશ્ચયવાળી પ્રતિભાનો તરત મારામાં ઉદય થયો. તે દિવસથી માંડીને હું ઉત્તમ પર્વતમાં મંદારવનના કોઈ એક અંદરના ખૂણામાં તૃણ અને દુર્વાઓના અંકુરોનો ભક્ષણ કરનાર હરિણી રૂપ થઈ રહ્યો. એ દશરથ રાજા, પછી કોઈ એક દિવસે કોઈ સીમાના અંતમાં રહેનાર સામંતને મૃગયા માટે આવેલા જોઈને ભયભીત બની ગયો અને હું પલાયન કરી ગયો. હે રાઘવ, પરંતુ મને પકડાવી લઈને તે મને પોતાને ઘેર લઈ ગયો અને 3 દિવસ સુધી ત્યાં રાખ્યા પછી તેણે અહીં આપની હજુરમાં ક્રીડા માટે મોકલાવે છે. હે નિષ્પાપ મહારાજ, સંસારમાં પ્રસિદ્ધ ઇન્દ્રજાળની માયા જેવો અને નાના પ્રકારના આશ્ચર્યો તથા રસો વડે યુક્ત એવો આ સર્વ મારો વૃત્તાંત મેં આપને કહી સંભળાવ્યો છે. શાખા પ્રશાખા આદિના વિસ્તારવાળી આ અવિદ્યા અનંત છે અને તે આત્મજ્ઞાન સિવાય બીજા કશા ઉપાય વડે શાંત થતી નથી. વાલ્મીકી બોલ્યા, જ્યારે વિપશ્ચિત રાજા ઉપર પ્રમાણે કહી ક્ષણવાર મૌનને ધારણ કરી રહ્યા
ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા શ્રી રામચંદ્રજીએ તેને નીચે પ્રમાણે કહ્યું. રામ બોલ્યા, હે મહારાજ, આ મૃગ બીજા કોઈના સંકલ્પરૂપ છે. હવે તે જો આપણા જોવામાં આવ્યો તો પછી પોતે સંકલ્પ નહીં કરનાર પુરુષ પણ બીજાની સંકલ્પ સૃષ્ટિમાં રહેલી વસ્તુને પોતાના આત્મામાં દેખી શકે એવો સમર્થ સિદ્ધ થાય છે. તો આ વાત કેમ ઘટી શકે તે તમે મને કહો. વિપશ્ચિત રાજા બોલ્યો, જે જગતની અંદર પૃથ્વી ઉપર એ મહાશબ પડ્યું હતું તે પૃથ્વી ઉપર ઇન્દ્ર પ્રથમ પોતાના કરેલા યજ્ઞના ગર્વથી અંધની પેઠે મદમાં ચાલ્યો જતો હતો. તેણે દુર્વાસા મુનિને ઓળખ્યા નહીં. તેથી આ કોઈ શબ પડેલું છે એમ સમજી તેણે તો ધ્યાનાવસ્થિત દુર્વાસા મુનિને અપમાનપૂર્વક પોતાના પગની લાત મારી. આથી તે ઋષિએ ક્રોધ પામીને તેને આ શાપ આપ્યો. અલ્યા ઇન્દ્ર, આ પૃથ્વી તલની અંદર તમે અંધની પેઠે ચાલીને મારું અપમાન કર્યું છે. એટલે એ પૃથ્વી તલને મહાઘોર અને બ્રહ્માંડના જેવું મહાવિશાળ શબ થોડા સમયમાં જ પૂર્ણ કરી નાખશે. વળી તમે મને શબ સમજીને મારું અપમાન કર્યું એટલે તમે હમણાં તરતમાં જ મારા શાપના પ્રભાવથી પાછા તે જ પૃથ્વીમાં જન્મ લેશો. આમ એ દુર્વાસા મુનિએ ઇન્દ્રને શાપ આપ્યો એટલે ઇન્દ્ર પણ વિપશ્ચિત રાજાની સાથે મૃગપણું પામ્યો. વળી વિપશ્ચિત રાજાના મનઃકલ્પિત મૃગપણાની પેઠે તે મૃગપણું પણ બીજાઓને સત્યરૂપે પ્રતીતિમાં આવે તેવો ઋષિએ શાપ દીધો હતો. તેથી તે ઇન્દ્રના શાપની કથાથી તથા મુનિના વાક્યના પ્રભાવથી જ વિપશ્ચિત રાજાનો મૃગભાવ સંકલ્પમય છતાં તમારા દેખવામાં આવ્યો. બાકી વાસ્તવિક દ્રષ્ટિથી જોઈએ તો એક વ્યવહારિક સત્તાવાળું જગત સત્ય છે અને બીજું પ્રાતિભાષિક સત્તાવાળું અસત્ય છે. બાકી વાસ્તવિક દ્રષ્ટિથી જોઈએ તો એક વ્યવહારિક સત્તાવાળું જગત સત્ય છે અને બીજું પ્રાતિભાષિક સત્તાવાળું અસત્ય છે એમ કહી શકાતું નથી. કેમ કે બંનેની પ્રતિભા એક સમાન રૂપે જ ઉદય પામે છે. તેમાં કોનું સત્યપણું અને કોનું અસત્યપણું કહી શકાય તેમ છે. હે રામચંદ્રજી, વિશેષમાં વળી આ યુક્તિ સમૂહમાં હું એક બીજી યુક્તિ કહું છું તે તમે સાંભળો એટલે તમને સારી રીતે સ્ફુટ અનુભવ થાય. હે મહાભાગ રામચંદ્રજી, જેની અંદર સર્વ રહ્યું છે, જેનાથી આ સર્વ છે, જે પોતે જ સર્વરૂપ થઈ રહેલ છે અને જે સર્વથી જુદું પણ છે, તે સર્વશક્તિમાન બ્રહ્મની અંદર શું સંભવતું નથી? હે મહાભાગ રામચંદ્રજી, જેની અંદર સર્વ રહ્યું છે, જેનાથી આ સર્વ છે, જે પોતે જ સર્વરૂપ થઈ રહેલ છે અને જે સર્વથી જુદું પણ છે, તે સર્વશક્તિમાન બ્રહ્મની અંદર શું સંભવતું નથી? એકબીજાના સંકલ્પ સમૂહો પરસ્પર મળતા આવે છે એ વાત પણ ઘટિત જ છે. અને એકબીજાના સંકલ્પ સમૂહો પરસ્પર મળતા નથી આવતા આ વાત પણ યુક્તિ વડે સિદ્ધ છે. આ બંને વાત સર્વશક્તિમાન બ્રહ્મની અંદર સંભવિત જ છે. એકબીજાનો સંકલ્પ સમૂહ અન્યોન્ય મળતો આવે છે આ વાત મૃગ દર્શન આદિ વડે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. બ્રહ્મ પોતે સર્વના આત્મારૂપ છે અને તેમાં એક જ પૃથ્વી ઉપર રહેનાર છાયાની અને તડકાની પેઠે બંને વિરુદ્ધ વાતો પણ ઘટી શકે છે. જો તે બ્રહ્મની અંદર એ બંને વિરુદ્ધ વાતો ન સંભવે તો પછી તેને સર્વના આત્મારૂપ અને સર્વશક્તિમાન કેમ કહી શકાય? સંકલ્પનગર પરસ્પર મળતા નથી આવતા એ શા માટે સત્ય નથી? તેમજ પરસ્પર તે મળતા આવે છે એ વાત પણ સત્ય જ છે. સર્વરૂપ પરબ્રહ્મની અંદર માયાના બળથી સત્ય ન હોય એવું પણ કાંઈ નથી, તેમ અસત્ય ન હોય તેવું પણ કાંઈ નથી. સર્વકાળ સર્વરૂપ થઈ રહેલું બ્રહ્મની અંદર સર્વત્ર સર્વથા સર્વ રહેલું છે. અહો, મનને મોહમાં નાખી દે એવી આ માયા વિષમ છે. તેની અંદર એક જ વસ્તુમાં વિધિ અને પ્રતિષેધ એ બંનેની સ્થિતિ રહેલી છે. એવી જ આ વિશાળ બ્રહ્મ સત્તા છે અને તે પોતા વડે જ પોતાને અનેક આકારે પ્રસારી દે છે. વળી તે બ્રહ્મ સત્તા વડે જ આ અવિદ્યા અનાદિ અને આદિ અનુભવમાં આવે છે.
જો કદાચિત આ ત્રણેય લોક ચિદાકાશના એક વિલાસરૂપ ન હોય તો મહાપ્રલયમાં નષ્ટ થઈ ગયેલા પદાર્થોની પાછી અનાયાસે સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ જાય અને અગ્નિની, વાયુની તથા પૃથ્વીની સત્તા પાછી કેમ ખડી થઈ જાય? માટે સ્વભાવરૂપ ચિદાકાશના વિલાસ વિવર્ત વિના બીજું કશું પણ જગતનું સ્વરૂપ નથી. શાસ્ત્રો જ્ઞાન બળથી ઠેઠ મહાપ્રલય પર્યંતની સર્વ હકીકત કહી દેનાર વિદ્વાનોના અનુભવો અને લોકના પ્રસિદ્ધ દ્રષ્ટાંતો એ સર્વ જેમને પોતાના અજ્ઞાનને લીધે પ્રમાણરૂપ નથી તેવા નિંદાપાત્ર અવિવેકીઓ સાથે સત્પુરુષોને ભાષણ કરવાની પણ કાંઈ જરૂર નથી. આ સર્વને ચિદાકાશના વિલાસ રૂપે જોઈએ તો ક્ષણ માત્રમાં તે પ્રમાણરૂપ થઈ જાય છે. બાકી બીજી સામાન્ય દ્રષ્ટિથી જોતા તેમાં કશો સાર જણાતો નથી. માટે જ્ઞાનદર્શી વડે જે સિદ્ધ થાય તે જ સારરૂપ છે એવું વિદ્વાનોનું સમજવું છે. જેમ પવનની શોભા ચલન શક્તિને લીધે ચપળ રૂપે પ્રતીતિમાં આવે છે તેમ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ સત્તા જ પોતાની ચિત્ત સત્તા વડે સ્ફૂર્તિને પ્રાપ્ત થતાં જગત રૂપે પ્રતીતિમાં આવે છે. વસ્તુતઃ જોતા અહીં કશાનો નાશ પણ થતો નથી અને કશું ઉત્પન્ન પણ થતું નથી. હું નાશને પ્રાપ્ત થયો અને અમુક વસ્તુ હજી વિદ્યમાન છે એવી એક સંકલ્પરૂપ પ્રતિભા જ ઉદય પામે છે, પણ તે વસ્તુતઃ ચિદરૂપ જ છે. જો મરણને અત્યંત નાશરૂપ કસ્માત દ્રશ્યના અત્યંત અભાવવાળી સ્થિતિરૂપ માનીએ તો તે એક નિદ્રાના સુખ જેવું છે. કદાચિત એમ માનીએ કે મરી જવું એટલે એક શરીરનો વિયોગ થતાં વળી પાછા બીજા શરીરની પ્રાપ્તિ થઈ ફરીવાર પાછો દ્રશ્યનો અનુભવ થવો, તો પછી એ પણ એક પુનર્જીવન જેવું જ છે. માટે આ ચિદાકાશની અંદર મરણ પણ નથી અને જીવિત પણ નથી. એક એવા ચિદાકાશના વિલાસની અંદર એ બંને વસ્તુ રહેલી પણ છે અને રહેલી નથી એમ પણ છે. જો એ બંનેને જીવિત મરણને સંકલ્પ વડે કલ્પી લેવામાં આવે તો એ બંને છે, અને જો નિસંકલ્પ દશામાં રહેવાય તો એ બંને નથી. જો દ્રઢ નિશ્ચય વડે એક જ તત્વને માનવામાં આવે તો તે તેવું અનુભવાય છે. માટે દ્વૈતના સત્યાસત્યપણ વિશે સાક્ષી રૂપે નિર્ણય કરનાર સાક્ષીનું સદાકાળ અસ્તિત્વ જ છે. જો દ્રઢ નિશ્ચય વડે એક જ તત્વને માનવામાં આવે તો તે તેવું અનુભવાય છે. માટે દ્વૈતના સત્યાસત્યપણા વિશે સાક્ષી રૂપે નિર્ણય કરનાર સાક્ષીનું સદાકાળ અસ્તિત્વ જ છે. ચિદાત્મા સિવાય બીજું કયું સુખાત્મક જીવન છે તે તમે કહો. તે ચિદાત્મા અક્ષય હોવાથી પરમ પુરુષાર્થ રૂપ છે. માટે ક્યાં કોને દુઃખ છે? જ્યાં વાચ્ય અને વાચક એ બંને ચિદાકાશ રૂપ જ છે અને ચિદાકાશથી તે અભિન્ન તથા ભિન્ન એમ બંને પ્રકારે રહેલ છે, ત્યાં એકતાની અને દ્વૈતની ભ્રાંતિ ક્યાં રહી? જેમ જળની અંદર આવર્ત આદિ રહેલા છે તેમજ પરમાત્માની અંદર શરીર આદિની સ્થિતિ છે. આ સર્વ ચિદાકાશની સત્તાનો જ એક વિલાસ છે. કારણથી ભિન્ન ન હોવાને લીધે તે ચિદાકાશ રૂપ છે અને ચિદાકાશના એક વિવર્ત રૂપ છે. વળી અવ્યગ્રતાથી જોઈએ તો જગત પોતાના દ્રશ્ય સ્થૂળ રૂપથી રહિત ચિદાકાશ રૂપ જ છે. આશ્ચર્યની વાત છે કે ઘટ આકારને ધારણ કરનારું અસ્થિર દ્રવ્ય નિરાકાર ચિદાકાશની અંદર સ્થૂળ રૂપે રહેલું છે. જેમ ભૂતકાળમાં દેખાતો વિષય પછીથી પ્રતીતિના પાત્રરૂપ થતો નથી, તેમજ વર્તમાન કાળના અનુભવનો વિષય પણ વસ્તુતઃ જોતા છે નહીં. વર્તમાન કાળના અનુભવમાં આવતું આ ચિદાકાશ શૂન્ય તુલ્ય છે અને તે જ દ્રશ્યરૂપી પિશાચના આકારે પ્રતીતિમાં આવે છે એમ તમે સમજો. જેવું આ દ્રશ્યમાન આકાશ છે તેવું જ એ ચિદાકાશ પણ છે. જ્યારે એ ચિદાકાશને આકાશરૂપ સમજવામાં આવે છે ત્યારે એ પણ આકાશ જેવું શૂન્ય જ પ્રતીતિમાં આવે છે. આ નીચેના પ્રદેશમાં પૃથ્વી રહી છે, આ બીજા પ્રદેશોમાં વાયુ તથા આકાશ આદિ ભૂતો રહ્યા છે અને વળી અહીં કાંઈ બીજું જ રહ્યું છે. એમ અનેક આકારે જે કાંઈ ભાસે છે તે સર્વ એક ચિદાકાશ રૂપ જ છે. જે ચિદાકાશનો વિલાસ છે તે જ જગત છે.
તેની અંદર દ્વૈત કે એકત્વ એ કશું જ રહેલું નથી. યથાર્થ વસ્તુ સ્વરૂપને ઓળખનારા વિવેકની દ્રષ્ટિમાં કશો સ્થૂળ ભાવ કે સૂક્ષ્મ ભાવ પ્રતીતિમાં આવતો નથી, પરંતુ સર્વદ્રશ્ય નિરાકાર ચિદરૂપ જણાય છે. તત્વદર્શીથી જોતા જ્ઞાનીપણું અને અજ્ઞાનીપણું બંને સત્ય કહી શકાતા નથી, તેમ અસત્ય પણ નથી. વળી સત્યપણું અને સત્યાસત્યપણું તેમાં રહેલું પણ ભાષે છે. તેથી સર્વ બાબતમાં કાષ્ઠ મૌનનો જ આશ્રય લેવો પડે તેવું છે. અનંત દ્રશ્યને બ્રહ્મરૂપે સમજવું તે જ પરમ પદરૂપ છે. આ સર્વ પરબ્રહ્મ રૂપ જ છે એમ તત્વજ્ઞાન વડે સમજાઈ જાય છે. એવી રીતે આ ચિત્ત ધાતુ પોતાના આત્માની અંદર અનેક રૂપે વિવર્ત ભાવને પામે છે. એ ચિદાકાશનો જે કાંઈ વિવર્ત છે તે જગતનું નિર્બાધ સ્વરૂપ છે. મરી ગયેલા જીવો અસંખ્ય છે અને તેમના સૃષ્ટિ આદિ વિકારો પણ એક એક આંગળીથી ગણતા અસંખ્ય છે. તે પરસ્પર અદ્રશ્ય અને અમૂર્ત છે. અન્યોન્ય સિદ્ધ રૂપે રહેલા અને ઉત્તરોત્તર સૂક્ષ્મ એવા પૃથ્વી આદિ લોકો પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈને બ્રહ્મની અંદર રહેલા છે. તેઓ પરસ્પર ઓતપ્રોત જેવા જ છે, તો પણ પરસ્પરની સ્થિતિને દેખતા નથી. વસ્તુતઃ જોતા આ દ્રશ્યની શોભા ચિદાકાશ રૂપ જ છે, કેમ કે તેનું સ્વરૂપ ચિદાકાશથી જુદું જણાતું નથી. તેનો દ્રષ્ટા પણ ચિદાત્મા વિના બીજો કોઈ નથી. સ્વપ્નની પેઠે તેનો દ્રષ્ટા પોતાનો આત્મા જ છે. એ દ્રશ્યનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો તે યથાસ્થિતપણે રહ્યા છતાં ચિદાકાશ રૂપ, શાંત અને પ્રભાત સમયના અંધકારના જેવું બાધિત અને આભાસ રૂપ ભાસે છે. આ જગતનો સમૂહ સત્ય હો કે અસત્ય હો, પરંતુ જ્ઞાન વડે તેનું સ્વરૂપ ઓળખવામાં આવે છે એટલે તે સર્વ વિશેષ ભાવથી રહિત બ્રહ્મરૂપ જણાય છે અને તે યથાસ્થિત રહ્યા છતાં પણ સમી જાય છે. જેમ સમુદ્રની અંદર તરંગમાં ઉછળતા જળબિંદુઓનો ક્ષણવારમાં સમાગમ અને ક્ષણવારમાં વિયોગ થતો રહે છે, તેમજ બ્રહ્મરૂપ મહાસાગરની અંદર સ્ફુરી રહેલા ચિદંશરૂપ જીવોનો પણ પરસ્પર ક્ષણવારમાં સમાગમ અને ક્ષણવારમાં વિયોગ થતો રહે છે. સૃષ્ટિની શોભા સ્વપ્નની પેઠે પ્રતીતિમાં આવે છે અને સૃષ્ટિના આદિકાળમાં તે ચિદાકાશ રૂપ છે. માટે આ સર્વ શાંત બ્રહ્મરૂપ છે એ વાત યથાર્થ જ છે. મેં અનંત વૈભવવાળા જગતો જોયા. વળી મેં કાર્યો તથા તેના પરિણામોના વિલાસો પણ અનુભવ્યા અને હું ઘણા યુગો સુધી દશે દિશાઓમાં ભટક્યો, કેમ કે જ્ઞાન થયા વિના દ્રશ્યનો દોષ પૂર્ણ રીતે નાશ પામતો નથી. શ્રી યોગવાસિક મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો વિપચિત રાજાએ અનેક આશ્ચર્ય જોયા નામનો સર્ગ 159મો સમાપ્ત. સર્ગ 160મો ભાસની જીવન મુક્તિ અને અવિદ્યાનું વર્ણન. આ 160મા સર્ગમાં સાયંકાળે સભાનું વિસર્જન, પાછું વળતા દિવસે સભાનું ભરાવું, ભાસની જીવન મુક્તિ અને અવિદ્યા એ વિશે વર્ણન કરાશે. વાલ્મીકી બોલ્યા, વિપચિત રાજા ઉપર પ્રમાણે કહેતો હતો તેટલામાં સૂર્યનારાયણ જાણે તેના વૃત્તાંતને જોવા માટે જતા હોય તેમ પોતાના ઘણે છેટે સુધી પ્રસરેલા કિરણરૂપી ચરણ વડે લોકાંતરમાં ચાલ્યા ગયા. ત્યાં દિશાઓને પૂરી દેનારો સાયંકાળના દુદુંબીનો નાદ જાણે પ્રસન્ન થયેલી દિશાઓએ કરેલો જય જયકારનો શબ્દ હોય તેમ ઉત્પન્ન થયો. દશરથ રાજા વિપચિત રાજાને માટે ઘર, સ્ત્રી, ધન આદિ રાજયોગ્ય વૈભવની વ્યવસ્થા કરી સભામાંથી ઉઠ્યા. પછી દશરથ રાજા, રામચંદ્રજી અને વશિષ્ઠજી આદિ પરસ્પર આજ્ઞા લઈને તથા ક્રમવાર પૂજન કરીને પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. સ્નાન તથા ભોજન કરી રાત્રિને ગાળી તેઓ પ્રભાત સમયે પાછા આવ્યા અને પાછી પ્રથમ પ્રમાણે યોગ્ય રચના વડે સભા પૂર્ણ ભરાઈ ગઈ.
પછી ચંદ્રમાં જેમ અમૃત સ્રવે છે તેમ આનંદને સ્રવતા વચનો બોલતા વશિષ્ઠ મુનિએ ક્રમથી પ્રસ્તુત કથા કહેવાનો આરંભ કર્યો. હે મહારાજા, આ અવિદ્યા વસ્તુતઃ જોતા છે જ નહીં અને સાવ અસત્ય હોવા છતાં જાણે સત્ય હોય તેવી થઈ રહી છે. વિપચિત રાજાને એવા પ્રબળ દીર્ઘ પ્રયત્ન વડે પણ એ અવિદ્યાનો અંત મળ્યો નહીં. એવી રીતે આ અવિદ્યા તેનું ખરું સ્વરૂપ ન ઓળખાયાથી દેશકાળ વડે અનંત ભાસે છે અને જો તેનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો જાજવાના જળની નદીઓ પેઠે તે સાવ છે જ નહીં. હે મહાબુદ્ધિશાળી, એવી રીતે આ ભાસરૂપી વિપચિત રાજાનું વીતેલ વૃત્તાંત તેના મંત્રીઓએ જોયું હતું અને તમે પણ અહીં પોતે નજરે જોયું છે. હવે પછી કહેવાતી કથાઓ વડે તે તત્વ સ્વરૂપને ઓળખી લેશે અને અવિદ્યાની શાંતિ થઈ જતા તે તમારી પેઠે જીવન મુક્ત થઈ જશે. બ્રહ્મે પોતાના સ્વરૂપની અંદર પોતાની સત્તા વડે આરોપિત રૂપે અવિદ્યાને ધારણ કરી રાખેલી છે. આથી બ્રહ્મ વડે એ અવિદ્યાનું રૂપ અસત્ય છતાં સત્ય જેવું જણાય છે. જ્યારે આ અવિદ્યા બ્રહ્મરૂપ છે અને બીજા કશા રૂપ નથી ત્યારે સિદ્ધ થાય છે કે તે અજ્ઞાનને લીધે દેખાય છે અને તેનું યથાર્થ સ્વરૂપ ઓળખાતા તે બ્રહ્મથી જુદી જણાતી નથી. એ પ્રમાણે આ અવિદ્યા અનંત છે. અનેક પ્રકારની શાખા પ્રશાખા આદિના વિસ્તાર વડે સુશોભિત છે, જળ છે, હૃદયને મનોહર જણાય તેવી છે, આસક્તિ ઉત્પન્ન કરનાર છે અને મોહરૂપી વસંતની એક મંજરીના જેવી છે. તે અંદર સાવ શૂન્ય છે અને મોહ મમત્વ આદિ ગ્રંથિવાળી છે. તે ઉપરથી જોતા કોમળ દેખાય છે પણ અનુભવ સમયે સુખ દુઃખ આદિ કાંટાઓ રૂપી સુશોભિત અંકુરવાળી જણાય છે. તે વનના વાંસમાં ઉત્પન્ન થયેલી લતાની પેઠે જડ છે, રસમય છે અને લાંબી છે. તે મિથ્યારૂપે ફળની આશંકાને ઉત્પન્ન કરનાર છે અને નિષ્ફળ છતાં ચિત્તને હરણ કરનાર છે. અતિ વખણાયેલા વિવેકી પુરુષો ઉત્પાતને લીધે અકાળે ઉત્પન્ન થનારી પુષ્પલતાની પેઠે તેને પસંદ કરતા નથી. તેનું કશું વાસ્તવ રૂપ નથી છતાં તે દ્રઢ થઈ રહેલી છે અને નાના પ્રકારના લોકને પૂર્ણ કરી રહી છે. અતિ લાંબી, પ્રકાશ રહિત અને ભૂતો વડે વ્યાપ્ત અંધારી રાત્રિની પેઠે તે પ્રાણીઓથી વ્યાપ્ત છે અને આત્મપ્રકાશથી રહિત છે. વિચિત્ર પ્રકારની મોહ મમત્વ આદિરૂપી ગ્રંથિઓ વડે તે વીંટાયેલી છે. આકાશની અંદર ભ્રાંતિ વડે દેખાતા મચ્છરા મોવાળા આદિના આકારની પેઠે તે ભ્રાંતિ વડે ચિદાકાશની અંદર મિથ્યા રૂપે દેખાય છે. પણ તત્વદ્રષ્ટિથી જોવા જઈએ તો તેનું કાંઈ પણ રૂપ જણાતું નથી. આકાશમાંથી દેખાતી ઇન્દ્રધનુષ રૂપી લતાની પેઠે તે વિચિત્ર વર્ણવાળી છે, ગુણથી રહિત છે અને શૂન્યની અંદર પોતાના આકારને પ્રસારી દેનાર છે. જેમ ઇન્દ્રધનુષ રૂપ લતા વૃષ્ટિના ઉત્પાદને સૂચવનારા સૂર્યકિરણોથી થયેલી છે તેમ અવિદ્યા પણ જડ છતાં ચેષ્ટા વડે થનારા અનેક ઉત્પાદોનું સૂચન કરનારી છે. વર્ષા ઋતુમાં વહી જતી નદી જેમ જળના અનેક તરંગો વડે યુક્ત હોય છે, મલિન હોય છે, ઉલ્લાસ વડે ફીરના પરપોટાવાળી હોય છે, ચક્કરીઓ તથા આવર્તો વડે ભયંકર હોય છે અને છેવટે ક્ષયને પ્રાપ્ત થનાર હોય છે, તેમ આ અવિદ્યા પણ જડ એવા અનેક વિચારોરૂપી તરંગો વડે યુક્ત છે, મલિન છે, ઉલ્લાસથી પ્રાણીઓરૂપી અનેક ફીણના પરપોટાવાળી છે, ઉત્પાતરૂપી વંટોળિયા વાયુ વડે ભયકારક છે અને છેવટે ક્ષયને પ્રાપ્ત થનાર છે. સ્મશાન ભૂમિની પેઠે આ અવિદ્યા નિરંતર વહી જતી તથા શૂન્ય એવી સેંકડો જગતરૂપી ઝાંઝવાની નદીઓ વાળી છે. રજના સમૂહ વડે વ્યાપ્ત છે, વૃક્ષ છે અને ખરાબ દેખાવવાળી છે. જેમ સ્વપ્નની અંદર સ્વપ્નનગરમાં ફરતો પુરુષ
ઘણા લાંબા કાળે પણ તેના અંતને પામતો નથી, તેમ આ જાગ્રત અવસ્થાઓ રૂપી સ્વપ્નનગરમાં ફરતો પુરુષ પણ ઘણા લાંબા કાળે પણ તેના અંતને પ્રાપ્ત થતો નથી. દેહ ત્યાગના સમયે જેમના દેહો એક જ દ્રશ્ય સમૂહમાં રહ્યા હોય છે અને મરણ સમયે જેમનું ચિત્ત આ જગતના આકારે દ્રઢ પરિણામ પામી રહ્યું હોય છે, તેવા જીવોના દ્રઢ સંકલ્પ સમૂહો જગત, દેહ ઇત્યાદિના આકારે સ્થિતિને પ્રાપ્ત થઈ રહ્યા છે. તે સંકલ્પ સમૂહો વિમાન, નગર, ભૂમિ ઇત્યાદિ સ્થિર રૂપથી ચિદાકાશરૂપી કોષની અંદર રત્નની પેઠે નિર્બાધપણે રહેલી છે. પરસ્પર ન દેખાતા અસંખ્ય સિદ્ધ પુરુષોના લોકો આકાશની અંદર સંકલ્પોના સુદૃઢ પરિણામ રૂપ જ છે એમ ભાસે છે. એ સિદ્ધ પુરુષોના લોકો અદીઠ સત્તા પણ છે અને દીઠ સત્તા પણ નથી. તેઓ સુવર્ણ, મણિ, માણિક્ય તથા મુક્તામય એવી ભૂમિ વડે યુક્ત છે. ભક્ષ્ય, ભોજ્ય એવા અન્નપાન વડે ભરેલા છે અને રસાયણના સરોવરવાળા છે. મધ, મદ્ય, દહીં, દૂધ તથા ઘી આદિની કૃત્રિમ નદીઓ વડે તેઓ આકુળ છે અને જાણે ચંદ્ર વડે બનાવેલી હોય તેવા સુંદર આકારવાળી વનિતાઓ વડે તેઓ વ્યાપ્ત છે. વળી તેઓ સર્વ ઋતુઓમાં થનારા પુષ્પ, ફળ, પલ્લવ તથા નદી પ્રવાહ વગેરેથી યુક્ત છે અને લીલા વડે ચપળ સ્ત્રીઓથી આકુળ થઈ રહેલા ઘરોવાળા છે. તેમજ સદાકાળ સંકલ્પ માત્રની રચના વડે સિદ્ધ થનારા સર્વ વૈભવોના સમૂહ વડે પણ તેઓ યુક્ત છે. તે કેટલાક લોકોમાં હજારો ચંદ્રબિંબો અને સેંકડો સૂર્ય જોવામાં આવે છે અને કેટલાકમાં જાણે સુવર્ણથી કે અમૃતથી બનાવેલા વેશવાળા જળચર પ્રાણીઓ છે. કેટલાક લોકો પોતાની ઈચ્છા અનુસાર અંધકારમય અને પ્રકાશમય થઈ જાય છે, નિત્ય આનંદમય છે, યથેચ્છ લઈ જવાય તેવા છે અને કપાસના જેવા અતિ હલકા છે. કેટલાક લોકો કલ્પનાના બળથી ક્ષણવારમાં ઉત્પત્તિ તથા વિનાશ પામનારા છે અને કેટલાક અખૂટ તથા સુંદર અન્નપાનવાળા તેમજ જરામરણથી રહિત હોય છે. કેટલાક લોકો વિચિત્ર પ્રકારની રચનાવાળા, વિચિત્ર પ્રકારના વૈભવવાળા, સર્વ ઋતુમાં સર્વ ગુણો વડે રમણીય અને સર્વ કામ વડે પરિપૂર્ણ હોય છે. શાસ્ત્રમાં વર્ણવેલા કલ્યાણકારક સત્કર્મોની ઉપાસનાથી તે લોકના તે ભોગ્ય પદાર્થને આકારે સ્થિર થઈ રહેલા તે પુરુષોના મનનું જ આ સર્વ એક પરિણામ છે. તો એ નિરાકાર માનસિક પરિણામ સ્થૂળ ભીત આદિરૂપ કેમ બને? માટે હે પ્રિય રામચંદ્રજી, કેવળ બ્રહ્મ માત્ર સ્વરૂપને ધારણ કરનાર આ જગતની અંદર બ્રહ્મ સત્તા સિવાય બીજું કશું પણ સંભવતું નથી. જો કાંઈ બીજું હોય તો તે કેવા સ્વરૂપનું છે તે તમે જ કહો. સૃષ્ટિના આરંભકાળમાં સૃષ્ટિનું કશું આદિ કારણ જ નથી, તો કારણના અભાવને લીધે જ આ જગત કેવું હોય? અનંત જગતો જેવા પ્રકારે ચિદાકાશની અંદર કલ્પવામાં આવે છે તેવા પ્રકારે તે બ્રહ્મને વિશે ભાસે છે. આમાં શું આશ્ચર્ય છે તે તમે કહો. હે સુશીલ રામચંદ્રજી, હમણાં પણ તમે પોતે અથવા બીજા કોઈ પણ તીવ્ર સંયોગથી ચિદાકાશની અંદર સંકલ્પમય નગરો રચી શકો છો. કદાચિત તેનો એક રસથી અભ્યાસ કરવામાં આવે છે તો દૈવેચ્છાથી તે પોતાનું પૂર્વરૂપ મૂકી દે છે અને થોડા સમયમાં ચિદાકાશની અંદર મનોમય દ્રઢ પરિણામને પ્રાપ્ત થઈ જાય છે. જે પુરુષો પૂર્વ સિદ્ધ અનાદિ વસ્તુ અને પોતાના કર્મ આદિ વડે કલ્પિત વસ્તુ એ બંને સત્ય છે એમ દ્રઢ સંકલ્પ વડે સ્વીકારી લે છે, તે પુરુષો જેમ યજ્ઞ આદિ કરનાર પુરુષને અવશ્ય સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય છે, તેમ ક્રમે કરી બંનેને પ્રાપ્ત થાય છે. વળી જેની બુદ્ધિ એક વિષયમાં જ સત્યતા માનનાર છે તે એકને જ પ્રાપ્ત થાય છે. જેમ અંદર કલ્પનાના બળથી પુણ્યયોગે નિરંતર સિદ્ધ અવસ્થાનો આવિર્ભાવ પ્રતીતિમાં આવે છે, તેમજ કલ્પનાના બળથી પાપના યોગ વડે નરક આદિ દુઃખોની પણ પ્રતીતિ થાય છે.
આ દેહ હો કિંવા ન હો, પરંતુ ચિદાત્મા જેવો દ્રઢ સંકલ્પ કલ્પી લે છે તેવું જ તેના અનુભવમાં આવે છે. કેમ કે સર્વના દેહ તો મનોમય જ છે. બુદ્ધિને સ્થિર કરીને જીવ એક દેહાકારે રહેલા બુદ્ધિ સંકલ્પને જે ભાવને વિશે મૂકી દે છે તે જ ભાવરૂપ બીજી યોનિને તે આકાશની અંદર દેખે છે. હવે આ બીજી યોનિ પણ તેની પોતાની બુદ્ધિના સંકલ્પનું જ એક પરિણામ છે. શુભ સંસ્કારવાળો પુણ્યાત્મા જીવ શુભ લોકોને દેખે છે અને લાંબા કાળ સુધી અનુભવે છે, ત્યારે અશુભ સંસ્કારવાળો પાપી જીવ લાંબા સમય સુધી અશુભ લોકોને દેખે છે અને અનુભવે છે. વસ્તુતઃ જોતા એ જીવ અને તેને અનુભવમાં આવતા શુભ અશુભ લોકો એ બંને ચિદાકાશરૂપ છે. શુદ્ધ પુણ્યાત્મા જીવ સિદ્ધ નગરોને દેખે છે અને અનુભવે છે, ત્યારે અશુદ્ધ પાપી જીવ નરકોની અંદર અતિ દુઃખોને અને અશુદ્ધ પદાર્થોને દેખે છે તથા અનુભવે છે. તેને નરકની અંદર પાષાણવાળા બે પર્વતરૂપી ઘંટીના પડની વચ્ચે આવીને દળાઈ જવું પડે છે અને પુનરુદ્ધારથી રહિત અંધકૂપમાં પડવું પડે છે. તેમાં અતિ દારૂણ શીત વડે શરીર પથ્થર જેવું જળ થઈ જાય છે અને પિશાચોથી તથા અંગારાથી ભર્યા ભરપૂર એવા અનંત નિર્જળ માર્ગમાં પથિક રૂપે ચાલવું પડે છે. તેમાં ધગધગતા અંગારારૂપી વાદળામાંથી નીચે પડતા અંગારાના વરસાદનો અનુભવ થાય છે અને તપેલ બાણોના સમૂહની દુઃસહ વૃષ્ટિની દારૂણ પીડા થાય છે. તેમાં પાષાણો, ચક્રો અને તલવારોને પ્રવાહરૂપે વહ્યા કરતી નદીઓવાળા આકાશમાં ઘૂમવું પડે છે અને વક્ષસ્થળમાં મારેલા વાદળા જેવા શ્યામ તથા વિશાળ કુહાડાઓના પ્રહારથી છાતીને ચીરાવવી પડે છે. તેમાં તપાવેલી લોઢાની પૂતળીઓ તથા શૂળો આદિનું કઠિન આલિંગન લેવું પડે છે. તેમજ છમછમ એવા શબ્દો સાથે તેમની સાથે અને શરીર સાથે ચોંટી જવું પડે છે. વળી મોટા કડકડાટીના શબ્દવાળા શસ્ત્રો વડે અને યંત્રો વડે તેમાં કચરાઈ જવું પડે છે, તેમજ પીડાવવું પડે છે. તેમાં ચક્ર, વજ્ર, ગદા, ભાલા, શૂળ, તલવાર અને બાણોની વૃષ્ટિ સહેવી પડે છે. તીક્ષ્ણ કાંટાવાળા સાલમલી વૃક્ષને ભેટવું પડે છે, પાસથી બંધાવવું પડે છે અને સેંકડો તીક્ષ્ણ શક્તિઓનો પ્રહાર ખમવો પડે છે. તેમાં તપાવેલી રેતીના સમૂહમાં પડવું પડે છે, પાતાળમાં ડૂબવું પડે છે. દીપકના આકારે છુપા રહેલા ઉલ્કાના અગ્નિનો ભય રાખવો પડે છે અને મોટા મોટા કાગડાઓથી ઠોલાવવું પડે છે. તેમાં પાછા નીકળી ન શકાય એવા સ્થૂળ અંગારાવાળા મોટા અંગારાના ઢગલામાં પ્રવેશ કરવો પડે છે અને બાણ, શક્તિ, ગદા, ભાલા, ભૂસુંડી તથા ચક્ર વડે વિંધાવવું પડે છે. તેમાં ભૂખથી ક્ષોભ પામેલા ક્રૂર પ્રેતોના સમૂહો એકબીજાના શરીરોને ખેંચે છે અને તેમને ચાવી જાય છે. તેમાં તાળથી પણ ઊંચા પ્રદેશ ઉપરથી અતિ કઠિન શિલા પ્રદેશ ઉપર પડવું પડે છે. તેમાં રુધિર તથા અપવિત્ર પદાર્થો રૂપી કાદવ વડે ભરેલી પરુની નદી આદિની અંદર મોટા સંકટને અનુભવવું પડે છે. તેમાં શિલામય અને શસ્ત્રમય ઘોડાઓના તથા હાથીઓના ચરણરૂપી પાષાણ વડે પીસાઈ જવું પડે છે. તેમાં ગુફાઓ જેવા અંધકારમય પ્રદેશમાં ઘુવડો પોતાના દેહને ચીરી નાખે છે અને મનુષ્યોના સમૂહો મૂસળોનો પ્રહાર કરે છે. વળી તેમાં મસ્તક, હાથ, પગ, ખરી તથા કાંધ આદિ અવયવોને ફાડી ખાવામાં તૈયાર થઈ રહેલા ગીત પક્ષીઓના સમૂહનું દુઃખદાયી દર્શન થાય છે. અમુક દુષ્કર્મથી અમુક અશુભ ફળ પ્રાપ્ત થાય છે એવા પ્રકારની ભાવના પહેલાં એવા અનેક જન્માંતરરૂપી પ્રદેશમાં વારંવાર થયેલા અનુભવ વડે દ્રઢ બંધાઈ ગયેલી હોય છે. એ ભાવનાને લીધે પોતાનો આત્મા જ તે નરકના આકારે વિસ્તારની પ્રાપ્ત થઈ જાય છે અને તે ફળ રૂપે નિર્વિવાદપણે પોતાના સ્વરૂપને દેખે છે. જે કોઈ દેહ ઇત્યાદિ કોઈ પણ વખતે ચિત્રૂપ આકાશની અંદર ભાસે છે અથવા તો જે નથી ભાસતું અથવા જે અપૂર્વ ભાસે છે
તે સર્વ ભ્રાંતિરૂપ કલ્પનાને લીધે ભાસવાથી મનોમય છે. છતાં પણ તે ઘણા લાંબા સમયથી અનુભવેલા દ્રશ્ય પ્રપંચમાંથી સ્વેચ્છા વડે કોઈ કાળે પ્રચલિત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાસની જીવન મુક્તિ અને અવિદ્યાનું વર્ણન નામનો સર્ગ 160મો સમાપ્ત. સર્ગ 161મો પરમાત્મામાં જગતની ભ્રાંતિ. આ 168મા સર્ગમાં ચિન્માત્ર તત્વની કેવળ પ્રતિભારૂપ આ આશ્ચર્યમય જગત પરમાત્માની અંદર અજ્ઞાનને લીધે ભ્રાંતિ વડે ભાસે છે તેનું બીજું કાંઈ કારણ નથી. જેથી જ્ઞાન થતાં તે બ્રહ્મરૂપ જણાય છે એ વિશે વર્ણન આવશે. રામ બોલ્યા, એ મુનિને અને વ્યાધને નાના પ્રકારની જે સેંકડો દશાનો અનુભવ થયો તેનું કોઈ બીજું કારણ હશે કે સ્વાભાવિક જ તે પ્રમાણે તેમ થયું હશે? વશિષ્ઠ બોલ્યા, પરમાત્મા રૂપી મહાસાગરની અંદર એવી પ્રતિભાવરૂપી અનેક ચકરીઓ નિરંતર પોતાની મેળે થતી રહે છે અને તે ચિદાકાશ રૂપ છે. પોતાના આત્માની અંદર જ તેની વિવર્ત રૂપે પ્રતીતિ થાય છે. જે ચલન શક્તિવાળા ચપળ વાયુમાં કાંઈ ચપળતા નિરંતર ઉદય પામતી રહે છે તેમ ચિદાકાશમાં સત્ય આત્માના ચેતનપણાને લીધે નિરંતર અનેક પ્રતિભાઓ ઉદય પામતી રહે છે અને તે પદાર્થોના આકારે ભાસતી એક સ્ફૂર્તિ કહેવાય છે. આ ચિદાકાશમાંથી ઉદય પામતો પ્રતિભાનો પ્રકાશ એક તેના અવયવ જેવો જ છે અને તે જ્યાં સુધી બીજી બળવાન પ્રતિભા વડે પરાભવ પામતો નથી ત્યાં સુધી તે તેવા જ પ્રકારે અહીં અનુભવમાં આવે છે. જેમ નાના પ્રકારના અવયવવાળો અવયવી એક જ હોય છે તેમ અહીં આ સર્વ ચિદાકાશ બ્રહ્મના જ અવયવો છે અને તે પોતે અવયવી રૂપે એક જ છે. આ સર્વ પ્રતિભાનું મૂળ અધિષ્ઠાન બ્રહ્મ જ છે. ચિદાકાશ રૂપ આત્માની અંદર કેટલીક પ્રતિભાઓ સ્થિર હોય છે અને કેટલીક અસ્થિર પણ હોય છે. જેમ દેહની અંદર પિંડ, હાથ તથા પગ આદિ આકારોની અવસ્થા સ્થિર છે અને તેની અપેક્ષાએ ઉન્મેષ, નિમેષ આદિ અવસ્થાઓ અસ્થિર છે, તેમજ ચિદાત્માની અંદર પણ સ્થિર અસ્થિર પ્રતિભાવોની સ્થિતિ છે. પોતાના આત્માની અંદર ભાસતા સ્વપ્નનગરની પેઠે આ દ્રશ્ય પણ ચિદાકાશની અંદર એક તેના ચમત્કાર રૂપે ભાસે છે. તેમાં સાર શો હોય, અસાર શો હોય, સત્ય શું હોય અને અસત્ય શું હોય, દ્રશ્યનું વાસ્તવ સ્વરૂપ ઓળખવામાં આવે તો સર્વ ચિદાકાશ રૂપ છે અને અજ્ઞાનીઓની દ્રષ્ટિએ જોતા તે જગત રૂપ દેખાય છે. તેને શું સત્ય કહી શકાય કે અસત્ય કહી શકાય તે તો અનિર્વચનીય છે. આ સર્વ ચિદાકાશનો જ એક વિવટ છે, તેથી ચિદરૂપ છે. તો સર્વ પ્રકારે મંગળમય સંસારની અંદર આસ્થા અનાસ્થા આદિનો વિચાર કેવો હોય? આથી હે તત્વજ્ઞ પુરુષો, તમે યથાસ્થિત સ્વરૂપનો આધાર લઈ સ્થિર થઈને રહો. સમુદ્રમાંથી જેમ અનેક તરંગોનો આવિર્ભાવ થતો રહે છે તેમ પ્રકાશરૂપ પોતાના આત્મામાંથી કાર્યકારણ રૂપે અનેક પ્રતિભાઓના આકારોનો ઉદય થતો રહે છે અને તે આકારો પોતાના સ્વરૂપથી અભિન્ન છે. પોતાના સંકલ્પની પેઠે અને સ્વપ્ન સૃષ્ટિની પેઠે જે કાંઈ પોતાનો એક વિલાસ છે તેને આત્મા જગતરૂપ સમજે છે. તો પછી પૃથ્વી આદિ ક્યાંથી હોય અને કેવા હોય? એવી રીતે આ ભ્રમ આરોપિત રૂપે ભાસે છે અને અધિષ્ઠાન દ્રષ્ટિથી જોઈએ તો કશું પણ ભાસતું નથી. બ્રહ્મ પોતાના સ્વરૂપની અંદર પોતાની મેળે જ અવિદ્યાને નામે રહ્યું છે. ચિદઘન આત્મ સ્વરૂપમાં પૃથ્વી આદિ વડે ઘટપણું સંભવતું નથી, પણ સર્વ જગત ચિદાકાશ રૂપ છે. આ જ પરમ બોધ છે અને ભૂમિકાના અભ્યાસ વડે તે સ્થિતિમાં દ્રઢ રહેવું એ જ મુક્તપણું છે. આકાશમાં ભાષા કરતા શ્યામપણાની પેઠે આ દ્રશ્યરૂપી ભ્રમ ચિદાકાશની અંદર આરોપિત રૂપે રહેલા અજ્ઞાનનું અવલંબન કરીને વિસ્તરી રહેલો છે અને નિર્વિકાર આ શાંત બ્રહ્મ જ
જગતના આકારે ભાષા કરે છે. ધ્યાન કરનાર અને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિતિ થવાને લીધે જેનો દેહ ભાવ મુકાઈ ગયો છે એવો તત્વજ્ઞ પુરુષ ક્ષણવાર ચિન્માત્ર સાક્ષી રૂપ થઈ રહે છે. ત્યારે તેને ક્યાં જગતની પ્રતીતિ થાય છે તે તમે જ કહો. ચિદાકાશરૂપી ધાતુનો જે ભાગ જ્યાં જ્યાં જેવા પ્રકારે ભાસે છે ત્યાં તેવા પ્રકારે તે સ્વભાવે થઈ રહે છે. દ્રશ્યની ભ્રાંતિ આકાશવત શૂન્ય છે, છતાં જન્મથી તિમિર રોગવાળા પુરુષને દેખાતા બે ચંદ્રમાની ભ્રાંતિના દોષની પેઠે અવિચારી પુરુષમાં તે શાંત થતી નથી. વસ્તુતઃ જોઈએ તો જે કાંઈ આ દેખાય છે તે નિર્વિકાર બ્રહ્મરૂપ છે, અનાદિ છે, અનંત છે અને ચિદાકાશરૂપ છે. તો તે કેવી રીતે શાંતિને ભ્રાંતિ તો તે વસ્તુતઃ જોઈએ તો જે કાંઈ આ દેખાય છે તે નિર્વિકાર બ્રહ્મરૂપ છે, અનાદિ છે, અનંત છે અને ચિદાકાશ રૂપ છે. તો તે કેવી રીતે ભ્રાંતિને પ્રાપ્ત થાય અને શું સમજાય? સ્વચ્છ ચિદ્રૂપ તત્વ પોતાના શુદ્ધ સ્વરૂપને નહીં છોડતા જે કાંઈ સ્વપ્નની પેઠે પોતાના સ્વરૂપને વિવર્ત રૂપે પ્રસારી દે છે તે જ આ જગત છે. પરસ્પર થતા શાસ્ત્રાર્થો વડે તીક્ષ્ણ થઈ રહેલી બુદ્ધિથી તત્વજ્ઞ પુરુષ નિર્વિકલ્પ દશાને પામે છે. આ પ્રમાણે આત્માની સુષુપ્તિ જેવી સ્થિતિ પ્રાપ્ત થતાં તેને કોઈ અવર્ણ્ય આત્મતત્વનો અનુભવ થાય છે. તમારી દ્રષ્ટિમાં અવિદ્યા જગતને આકારે દ્રઢ થઈ રહેલી છે અને સંકલ્પ બળથી વ્યભિચારી ભાસે છે. પણ જેમ ઝાંઝવાની નદી અંદર જળ ન હોય તેમ તે અમારી દ્રષ્ટિમાં સાવ છે જ નહીં. જેમ સ્વપ્નની અંદર અનુભવમાં આવતી પૃથ્વી મિથ્યા હોવાથી કોઈ જગ્યાએ રહી નથી, તેમ આ દ્રશ્ય સમૂહ પણ અનુભવમાં આવતા છતાં મિથ્યા હોવાથી નથી. જેમ ચિદાકાશ સ્વપ્નની અંદર રૂપ આદિ વિષયના આકારે તથા તેનો પ્રકાશ કરનાર ચક્ષુ આદિ ઇન્દ્રિયોના આકારે જાણે થઈ રહેલું હોય તેમ ભાસે છે, તેમજ જાગ્રત અવસ્થામાં પણ જાગ્રતના સાક્ષી રૂપ તે ચિદાકાશનું સંપૂર્ણ સ્વપ્રકાશ સ્વરૂપ જ જાગ્રતના આકારે થઈ રહેલું ભાસે છે. આ જાગ્રત છે અને આ સ્વપ્ન છે એવી જે ભિન્નતા ભાસે છે તે સત્ય અધિષ્ઠાન વસ્તુની અંદર અનુભવ વડે નિશેષપણે સમાન દેખાતી એ બંને અવસ્થા નથી. જેમ સ્વપ્નમાંથી જાગી જતા આ સ્વપ્નમાં દેખાતી દ્રશ્યજાળ બાધિત થઈ ગયેલી પ્રતીતિમાં આવે છે, તેમ બીજા શરીરમાં પ્રબોધને પ્રાપ્ત થનાર ગર્ભમાં રહેલ જાતિસ્મર જીવને પણ જાગ્રત અવસ્થામાં પ્રસિદ્ધપણે દેખાતી આ સર્વ પ્રતીતિ બાધિત થઈ ગયેલી જણાય છે. થોડો કાળ રહેનાર અવસ્થાને સ્વપ્ન કહેવામાં આવે છે અને વધારે કાળ રહેનાર અવસ્થાને જાગ્રત રૂપ ગણવામાં આવે છે. બાકી એ બંનેનો અનુભવ એક સરખો જ છે. તેથી તે બંને અવસ્થા સરખી જ છે. જેવો અનુભવ બહાર જાગ્રતમાં થાય છે તેવો જ અનુભવ અંદર સ્વપ્નમાં પણ થાય છે. આમ સર્વ પ્રકારે ગુણની સમાનતાને લીધે જાગ્રત અને સ્વપ્ન એ બંને અવસ્થા જાણે એક જોટો જ હોય તેવી છે. તેમાંથી એકેનું ન્યૂનાધિક પણ કહી શકાતું નથી. જેવી જાગ્રતની સ્થિતિ છે તેવી સ્વપ્નની સ્થિતિ છે અને જેવી સ્વપ્નની સ્થિતિ છે તેવી જાગ્રતની પણ સ્થિતિ છે. કાળે કરીને બંને અવસ્થા સત્ય નથી એવું બુદ્ધિમાન અનુભવમાં આવે છે. સત્ય નથી એવું બુદ્ધિના અનુભવમાં આવે છે. જેમ જીવિત પર્યંત સેંકડો સ્વપ્નો અનિયમિતપણે જોવામાં આવે છે, તેમ જીવને મોટી અજ્ઞાનરૂપી નિદ્રાની અંદર સેંકડો જાગ્રત અવસ્થા અનિયમિતપણે જોવામાં આવે છે. જેમ ઉત્પન્ન થનારા અને વિનાશી એવા અનેક સ્વપ્નો સ્મરણમાં આવે છે, તેમ પૂર્વજન્મનું સ્મરણ આપનારી યોગ સિદ્ધિવાળા વિવેકી સિદ્ધ યોગીઓને
સેંકડો જન્મનો પણ અનુભવ હોય છે. એવી રીતે સમસ્ત વસ્તુને સમાન રીતે ધારણ કરી રહેલા અને સમસ્ત વસ્તુના અનુભવરૂપ એવા આત્માની અંદર સ્વપ્નની પેઠે જાગ્રતનો અને જાગ્રતની પેઠે સ્વપ્નના અનુભવ થાય છે. જેમ જગત અને દ્રશ્ય એ બંને શબ્દ એક અર્થના વાચક છે, તેમ જાગ્રત અને સ્વપ્ન એ બંને શબ્દ પણ બ્રહ્મરૂપ એક જ અર્થના વાચક છે. જેમ વિશાળ સ્વપ્નનગર ચિદાકાશ રૂપ છે, તેમાં જગત પણ ચિદાકાશ રૂપ છે. તો પછી અવિદ્યા ક્યાં રહે અને શી રીતે દેખાય? આકાશરૂપ બ્રહ્મ જ કદાચિત અવિદ્યા શબ્દ વડે કહેવાતું હોય તો અમને શબ્દ વિષયમાં કશો વિવાદ નથી. પરંતુ સર્વ ભ્રમની નિવૃત્તિ થતાં જે કાંઈ અવશેષ રહે તે જ હું છું એમ જણાયાથી કૃતકૃત્યતા છે એમ અમારો અભિપ્રાય છે. પોતાની કલ્પના વડે જ બંધન છે. જો એમ જ છે તો પછી નિત્ય મુક્ત આત્માને કલ્પના વડે બંધનમાં નાખવો નહીં. નિરાકાર ચિન્મય આત્મામાં અને નિરાકાર ચિન્મય આત્મામાં અને કેવળ નિરાકાર આકાશમાં શો તફાવત છે? નિરાકાર આત્માને દ્રશ્ય નામને ધારણ કરી રહેલ અવિદ્યારૂપી એક ચિદાકાશમાં બંધ અથવા મોક્ષ ક્યાંથી હોય? જો અવિદ્યા વસ્તુ જ નથી તો પછી કોઈને બંધનરૂપ નથી અને મોક્ષરૂપ નથી. કેમ કે બ્રહ્મ સિવાય બીજું અસ્તિ નાસ્તિ, અમુક છે અને નથી એવા વ્યવહારનું કાંઈ સંતોષકારક સ્થાન જ નથી. અવિદ્યા પણ નથી અને વિદ્યા પણ નથી. જન્મ આદિ વિકારથી રહિત આ ચિદાકાશ જ સ્વપ્નની પેઠે સૃષ્ટિરૂપ દેહને ધારણ કરી લઈ વિવર્તરૂપ પ્રતીતિમાં આવે છે અને તે પોતે પોતાના સ્વરૂપના આકારે રહેલું છે. એક દેશથી ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં જનારા ચિદાત્માનું વચમાં જે કાંઈ નિર્વિષય સ્વરૂપ છે તે જ જાગ્રત અને એક દેશથી ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા બીજા પ્રદેશમાં જનારા ચિદાત્માનું વચમાં જે કાંઈ નિર્વિષય સ્વરૂપ છે તે જ જાગ્રત અને સ્વપ્નમાં પ્રસિદ્ધ દ્રશ્યનું પારમાર્થિક રૂપ છે એવો નિશ્ચય કરવો. અવિદ્યારૂપી રાત્રિની અંદર બહારનું દ્રશ્ય અને અંદરનું દ્રશ્ય એ બંનેનો પ્રકાશ કરવા માટે સદા જાગ્રત રહેનાર સ્વયં પ્રકાશ અને અદ્વિતીય આત્માનું જે કાંઈ સ્વરૂપ છે તે જ અહીં જાગ્રત અને સ્વપ્નમાં પ્રસિદ્ધ દ્રશ્યનું વાસ્તવ સ્વરૂપ છે. જાગ્રત અને સ્વપ્ન એ બંનેના ભેદનો અનુભવ થવો તે પણ એક કલ્પના છે. એ તેના સાક્ષી વડે જણાયાથી સાક્ષી ચૈતન્યરૂપ છે એમ તમે સમજો. બાકી ચિદ્રૂપ સાક્ષી ચૈતન્યમાં ભેદનો અનુભવ કરનાર કોઈ નથી. કેમ કે ત્રણેય અવસ્થામાં અનુભવ એવા સાક્ષી ચૈતન્યના અંતને બીજો કોણ જોઈ શકે? અભેદ બુદ્ધિ અને ભેદ બુદ્ધિ એ બંને ચિદ્રૂપ છે. જ્યારે એમ છે ત્યારે પછી દ્વૈત અને અદ્વૈત એ બંને શાંત નિર્વિકાર એક બ્રહ્મરૂપ જ સિદ્ધ થાય છે. જેમ બ્રહ્મનો સદ અંશ બોધરૂપ છે અને તેમ ગ્રાહ્ય રૂપ પણ થઈ રહેલો છે, તેમ દ્વૈતનો અનુભવ કરનાર સાક્ષી ચૈતન્ય એક જ દ્રષ્ટારૂપ અને દ્રશ્યરૂપ થઈ રહેલું છે. જ્યારે સદવસ્તુ સર્વદ્વૈત પ્રપંચ રૂપે ભાસે છે ત્યારે સિદ્ધ જ થાય છે કે ચિદાકાશે દ્વૈતરૂપ અને અદ્વૈતરૂપ છે. સૃષ્ટિ પરબ્રહ્મ રૂપ છે અને દ્વૈત અદ્વૈત પણ સત્ય પરબ્રહ્મ રૂપ છે એમ પ્રથમ નિર્ણય કરી લેવો. પછી નેતિ ઇત્યાદિ વાક્ય પરથી સર્વદ્વૈતનો ત્યાગ કરી દેવો. આમ ચારે બાજુ પ્રકટ રૂપે દેખાતા પ્રત્યગાત્મા રૂપી ચિદાકાશની અંદર શિલાના જેવા સ્થિર એક રસપણાને ધારણ કરી લઈ
તમે સ્વસ્વરૂપમાં સ્થિર થઈને રહો. હે મહાભાગ્યશાળી, આ પ્રમાણે ચિન્મય બ્રહ્મની અંદર શિલાની પેટે પરમ પદમાં સ્થિરતાથી એક રસ રૂપે રહીને તમે તમારા તથા વર્ણાશ્રમ ધર્મના ક્રમને અનુસરો. લૌકિક સ્થિતિનું ઉલ્લંઘન ન કરતા પોતાના વૈભવ અનુસાર સુખથી ઈચ્છા પ્રમાણે વિષયનો અનુભવ કરો, વિહાર કરો, ખાનપાન કરો અને પોતાના સંબંધી વર્ગ તથા બ્રાહ્મણ વર્ગ આદિને સુખથી જમાડો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ વર્ણન નામનો સર્ગ 161મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દીધો, પ્રસાદ આપી દો. પ્રભુ ડોક્ટર વસંત પ્રભુનો ફોન હતો. કોનો? ડોક્ટર વસંત પ્રભુ શુભતાલ. હમ. એમણે એવું કીધું કે 18 તારીખની કન્ફર્મ ટિકિટ મળી છે. તત્કાલમાં કન્ફર્મ નથી મળતી, પણ રોજ ટ્રાય કરતા રહેશે. જે દિવસે કન્ફર્મ મળી જશે તો 18 કેન્સલ કરીને બોલાવી. તત્કાલમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી, પણ 18 તારીખની કન્ફર્મ ટિકિટ મળી ગઈ છે. એટલે રોજ ટ્રાય કરશે. કન્ફર્મ મળી જશે તો વહેલા આવી જશે. હું તો 18. અને મામા પ્રભુનો ફોન હતો કે આજે બેનર આવ્યું છે પણ હજી સુધી તૈયાર નથી થયું. જો તૈયાર થઈ જશે તો અત્યારે લેતા આવશું, નહીં તો કાલે સાથે જ લેતા આવશું. સાથે તો ખરું ને? હા, થશે. એટલે સવારે તો આવી જશે ને? સવારે તો આવી જ જશે. હમ. આજે આપી દીધું ને બપોરે. બ્રહ્મ કૃપા હિ કેવલમ આનંદ મંગલ. ઓમ ઓમ ઓમ. 2 पॉइंट बाकी रहे, 2.25. 2 पॉइंट बाकी रहे. एक के वशिष्ठ खाली बोलते हैं कि ट्रूली परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है. प्रश्न था जो आपका प्रश्न, ये पॉइंट. तो वो यदि परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है तो हमको अनुभव में नहीं आता है. वो अपने अनुभव से है, वो अपने स्वरूप से है, तत्व से, सत्य से. तो हमको अनुभव में नहीं आता है तो वो परम चिदाकाश नहीं है, ऐसा सिद्ध हो सकता है?
कि हम देहाध्यास से रहे हैं। देह जो देह भ्रम कुछ नहीं है, वो देह भ्रम है, और देह भ्रम मैं हूँ, और फिर ये मैं हूँ ये दूसरा है, मेरा है, दूसरे का है, दृष्टा दृश्य है, जीव जगत है। तो ऐसे भ्रम से मैं रहा हूँ, इसलिए मुझे वो परंतु जगत से फिर भी नहीं लगते हैं। तो वो दोष वशिष्ठ में है कि जो उसको वो तो देखने अनुभव नहीं करता है उसका है। जी, उसका दोष है। वो बात एक हुई थी ना, जी जी, उसी का दोष है वो। तो रमण ऐसा कहते हैं कि उल्लू को सूर्य अनुभव में नहीं आता है, नहीं दिखता है, तो सूर्य का दोष नहीं है, उल्लू की दृष्टि का दोष है। वो एक बात। दूसरी बात वशिष्ठ में शुरुआत में है, राम ने ऐसा कहा कि व्यास पिता है और सुखदेव पुत्र है, तो भी पिता विदे जीवन मुक्त रहे और पुत्र विदे मुक्त हो गए, आगे मैंने आगे चला। जी तो वशिष्ठ ने कहा कि हे राम, आपको हमारी या व्यास की या सुखदेव की जीवन मुक्ति और विदे मुक्ति पर की दृष्टि नहीं रखना चाहिए। आपको आत्मा की एकता है ना, तो उसमें आपको दृष्टि रखना चाहिए। आत्मा की एकता मैंने अनंत संपूर्ण महाचिदाकाश एक रूपता, समझ आता है कि नहीं? तो ऐसा और दूसरे के व्यास और जीवन मुक्ति विदय मुक्ति में कोई भेद नहीं है। दोनों जीवन मुक्त हो या विदय मुक्त हो, तो आकार का भेद है। जीवन मुक्त का खाली आकार दृष्टि वाले को भासता है, वो तो निराकार परब्रह्म ही है, समझ आता है जी। तो जीवन मुक्ति विदय मुक्ति में कोई भेद नहीं है। देह दिखता है तो भी वो परब्रह्म है, कि निराकार मैंने आकार नहीं दिखता है तो विदय मुक्त है। तो उनका लक्षण ये होता है कि निर्मलता शीतलता में दोनों समान है, समझ में है। और अज्ञान, जो अज्ञान होता है वो उसमें नहीं है। पूर्ण ज्ञान, पूर्ण चैतन्य, पूर्ण प्रकाश, पूर्ण सत्ता प्रकाश, तो उसमें जो अज्ञान होता है, अज्ञान होता है, तो मोह दुख मलिनता संताप होता है, भय श्रम शोक ऐसा सब होता है, तो उसमें नहीं होता है। एक प्रूफ है कैसे कि वो परम चिदाकाश परम चिद अखंड ज्योति हैं, तो कैवल्य परम निर्मलता परम शीतलता होगी। तो राम आपको हमारी मन वशिष्ठ की, व्यास की या सुखदेव की जीवन मुक्ति विदय मुक्ति है ना, तो वो नहीं देखना है। आपको तो आत्मा की एक रूपता है, एकता है, वो मालूम है आपको, शुरू में है ऐसा, तो बस नहीं, मुझे याद नहीं है। नहीं है। दूसरा ये जो दो मित्र थे, जी ये है ना, दो राजा थे ना, दो सुरखु અને પરીઘ। सुरघु और परिघ मालूम है उसका दृष्टांत? इस समय एकदम से याद वशिष्ठ नहीं। राम को कहते हैं सुरघु और परिघ। जी तो मांडव्य मुनि से वितव्य को पूर्ण ज्ञान हुआ, ऐसा है ना। માંડવ્ય मांडव्य મુનિથી मुनि પરીઘને परिघ किया और उसको तब किया तो उसको ईश्वर कृपा से हुआ, वो पर ब्रह्म रूप हुआ। मांडव्य मुनि से સુરગુને કદાચ એમને, સુરગુ, હા સુરગુને માંડવ્ય। और मांडव्य मुनि से, और वो परिघ, दो दो है ना હા परिघ। तो बाद में विचारते विचारते वो प्रणाद मुनि हुआ, पान खा के वो देह धारण किया, और वो भी राजा था पहले, वैराग्य हुआ, जी मुनि हो गया। तो उसने पूछा कि आप नित्य निरंतर परमात्मा का ध्यान समाधि करते हैं ना? परीक्षा की उसने तो परिघ ने सुरघु की परीक्षा की। तो सुरघु ने कहा कि कैसी समाधि और कैसी असमाधि। यदि चित्त हो तो असमाधि और समाधि हो सकती है, चित्त ही नहीं है इसलिए समाधि भी नहीं है और असमाधि भी नहीं है, और परब्रह्म ही है। नहीं समझे? जी 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 बिल्कुल हाँ, समझे। तो ये आपको याद है? नहीं, नहीं याद नहीं। परिघ स्वरूप, अच्छा जी हाँ। यहाँ तो अखंड है, जी वशिष्ठ प्रकाश, जी सरल श्रवण अखंड पूर्ण तत्व। वशिष्ठ बारंबार कहते हैं कि इसमें ऐसा
पीछे हट करके न करके पूरे पूरा लगा रहे तो उसको पूर्ण प्रबोध होता है और वो परब्रह्म रहता है। मैंने परम चिदाकाश तेज में तेज, ज्योति में ज्योति है, परम चिदाकाश परम ज्योति महाचिदाकाश स्वयं प्रकाश। पीछे न हटके, गुजराती में पूंछ न उड़ के ऐसे बोले, पीछे न हटके पूरे पूरा लगा रहे तो उसको ये पूर्ण प्रबोध होता है। और जो कहा है, जैसा कहा कि सूर्य और सूर्य प्रकाश तो दो एक है, वैसे तत्व बोध तो वो प्रकाश जैसे सूर्य ही है, वो कोई दृश्य नहीं है। जी प्रकाश है, वहाँ स्पंद ब्रह्म भासता है। और स्पंद थियोरी ऑफ लाइट में, फिजिक्स में आता है जी कि प्रकाश सीधी लाइन में गति नहीं करता है, वेव्स में गति करता जी है ना। तो वेव थ्योरी और क्वांटम थ्योरी दोनों है। हैं, वेव थ्योरी और क्वांटम थ्योरी दोनों है। क्वांटम में ये दो है। क्वांटम में ऐसा है जी कि प्रकाश जो Pockets में हाई जाता है। फ्रीक्वेंसी ऑफ वाइब्रेशंस में प्रकाश भासता है जी और लो फ्रीक्वेंसी ऑफ वाइब्रेशंस में अंधकार भासता है। लेकिन अंधकार है वो भी प्रकाश है और प्रकाश भी प्रकाश जी है ना। डिफरेंस ऑफ फ्रीक्वेंसी ऑफ वाइब्रेशन। तो जैसे प्रकाश स्पंद में भासता है तब ये दृश्य भासता है, त्रैलोक्य बोल गोस्वा। लेकिन स्पंद ब्रह्म नहीं है और केवल प्रकाश है। और सूर्य में देखने से तो सूर्य में से जो प्रकाश का प्रसार विस्तार है त्रैलोक्य, तो वो त्रैलोक्य नहीं है और प्रकाश भी अलग दूसरा नहीं है और केवल सूर्य है। वैसे केवल यह है, समझा ना। जी तो महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश। फिर उसमें से जो प्रकाश की स्फूर्ति होती है, जैसे सूर्य में से प्रकाश की स्फूर्ति होती है ना, सर्वत्र प्रसार विस्तार। फिर उसमें स्पंद और उसमें दृश्य, तो ऐसा अलग कुछ नहीं है और केवल सूर्य है। केवल ऐसे केवल ये परम चिदाकाश जी है ना, परम चिदाकाश परम ज्योति अखंड ज्योति। तो उसका प्रकाश का प्रसार विस्तार, फिर वो उसका स्पंद और फिर उसमें दृश्य, तो ऐसा कुछ नहीं है। और परम चिदाकाश परम ज्योति अखंड ज्योति विवर्त रूप है ये। है, जो दृश्य देख रहा है वो वो है ही प्रकाश में नहीं, विवर्त है ही नहीं, है ही नहीं। है ही नहीं। क्योंकि परम चिदाकाश अपने में केवल परम चिदाकाश है, अपने में दूसरा नहीं है, दूसरा होता नहीं। तो वो यदि रहा हो, महाराज जी फिर ये अगर है ही नहीं तो दिख तो रहा है तो विवर्त में नहीं मानेंगे। तो जो भ्रम सच्चा नहीं है, जी इसलिए भ्रम दिख रहा है ऐसा कहना वो सच्चा नहीं है। सच्चा तो जैसे विवर्त। जैसे जैसे जिसको ज्ञान है, जी अंदर में डोरी पड़ी है, जी रस्सी पड़ी है, तो उसको ज्ञान है कि ये रस्सी है, हाँ तो उसको अंधेरा होता है हाँ तो भी उसको सर्वभ्रम नहीं दिखता है। जी जी तो जिसको रस्सी का ज्ञान नहीं है हाँ तो वो कहे कि क्यों ये सर्वभ्रम विवर्त नहीं है, तो उसका भ्रम है, रस्सी में भ्रम नहीं है। ये अज्ञानी की दृष्टि में विवर्त है। हाँ, तो अज्ञानी नहीं है जी जी और ज्ञान है, जी ज्ञानी भी नहीं है जी और केवल ज्ञान है और केवल स्वयं प्रकाश शुद्ध चैतन्य है, स्वसंवेद्य। जी बोलो और कुछ। तो अभी आपको यहाँ परम चिदाकाश परम ज्योति, मैं परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हूँ, ऐसा अनुभव न हो और आपको ये दिखे तो वो आपका भ्रम है हमारा भ्रम है कि हम में कोई न्यूनता है। ना महाराज। सूरज में कहा वो तो क्योंकि वशिष्ठ ने क्या कहा हमको कि आपको व्यास के अंदर की जो केवल स्वस्वरूप स्थिति है उसको जानना चाहिए, आपको व्यास को नहीं देखना चाहिए। व्यास को देखने से आपको जीवन मुक्त दिखते हैं और सापेक्ष दृष्टि से शुभदेव विजय मुक्त दिखते हैं। तो वो सापेक्ष दृष्टि नहीं है और जो केवल स्वस्वरूप है वो तो एक ही है, तो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति। तो कृष्ण ने जो कहा ये सा ब्राह्मी स्थिति पार्थ नैनम प्राप्य विमुह्यति स्थित्वा श्यामंत काले पे ब्रह्म निर्वाण मुच्यति। तो वो ब्राह्मी स्थिति और ब्रह्म निर्वाण भी नहीं है, वो भी आकार सापेक्ष है। आकार जो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति रहा है तो उसका आकार वहाँ आकार आरोप सुपर इम्पोज अध्यारोपित आकार भासता है, वो कल्पित है, वो नहीं है। तो वो भी नहीं है, इसलिए ब्राह्मी स्थिति उसके सापेक्ष कही है जीवन मुक्ति। तो ब्राह्मी स्थिति जीवन मुक्ति भी नहीं है क्योंकि आकार नहीं है।
फिर आकार न रहे, शांत हो जाए, तो ब्रह्म निर्वाण या विद्या मुक्ति तो वो भी नहीं है, क्योंकि आकार भासना तो वो दृश्य भ्रांति वाले को आकार या निराकार ऐसा भेद भासता है। जी लेकिन जो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है, उसमें ब्राह्मी स्थिति ब्रह्म निर्वाण कहना भी नहीं है और जीवन मुक्ति विद्या मुक्ति भी कहना नहीं, क्योंकि आकार ही नहीं है। तो वो अंदर से जो स्वरूप अपने अंदर से जो रहा है, तो अपने में स्वरूप छोड़ता नहीं और दूसरा कुछ नहीं है अंदर, और स्वरूप से दूसरा होता नहीं, तो ऐसा केवल स्वरूप है, समझ आता है। तो वो स्वसमेध्य है, वो दूसरे को अनुभव में नहीं आता है। तो जिस जहाँ कुछ नहीं सब भ्रम रहता है, तो वो भी अपने को देह मानता है, तो सामने देह दिखता है। तो ये अभी ब्राह्मी स्थिति है, फिर ब्रह्म निर्वाण हुआ, या तो ये जीवन मुक्ति, बाद में विद्या मुक्ति हुई, तो वो आकार भ्रम से देखता है, तो उसको आकार, लेकिन जो स्वरूप है उसमें आकार नहीं है। अच्छा, और एक कि परम चिदाकाश परम ज्योति, मतलब जो जीवन मुक्ति और विदेह मुक्ति है वो केवल देह की दृष्टि से है। पहले देह माना तब मुक्ति कही गई, बंधन माना तब मुक्ति कही गई। वो है ही नहीं, एब्सोल्यूट टर्म में तो है ही कुछ नहीं, नहीं, कुछ नहीं है जी कुछ नहीं है। जी हाँ, ये जो है सो है, अनादिशित सब माने यही है, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं। अभी मान लो कि कोई वसीट दिखता है, लेकिन वो वसीट नहीं है, वो भी कहते हैं मैं ये वसीट नहीं हूँ, और मैं परम चिदाकाश परम ज्योति अखंड ज्योति हूँ, और सब परम चिदाकाश, ये सब दृश्य जो है नहीं है, और अधिष्ठान से सब परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है। तो किसी को अज्ञान का भ्रम है कि मैं हूँ, तो मुझे तो वसीट परम चिदाकाश परम ज्योति अखंड ज्योति नहीं दिखते, तो भी वहाँ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है। और अज्ञान भ्रम से देखने वाला है, वहाँ भी परम चिदाकाश परम ज्योति अखंड ज्योति। तो अज्ञान भ्रम स्टैंडर्ड नहीं है, वो अधिष्ठान स्टैंडर्ड है, ये अधिष्ठान सत्य है। और अध्यस्त भ्रम से का जो दृष्टा दृश्य है वो सच्चा नहीं है। अज्ञान से देखे तो भी परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है, और अज्ञान भ्रम से देखना वो कुछ नहीं है। नहीं समझे? जी समझ गए। मान लो कि यहाँ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति नहीं देखते हैं तो भी है, और हम अगर अपने को नहीं भी मानते हैं तो भी हैं। हाँ। लेकिन जो है जब बोध तो- होगा तब हाँ, तो बोध होगा तब मानेंगे। जब बोध होगा नहीं, जी वो परम चिदाकाश परम ज्योति अखंड ज्योति वही परम बोध है, जी इसे वो होना नहीं है, वो है। जी और इसके सापेक्ष कहते हैं कि बोध होगा, तो ये है ही नहीं, इसलिए बोध ही है, जी बोध होना नहीं है। जी परम चिदाकाश परम ज्योति अखंड ज्योति होना नहीं है, जी। है ही, है, और वही परम बोध है। जी परम चिदाकाश परम ज्योति अखंड ज्योति ही वो परम चैतन्य है, परम प्रकाश है, परम अनुभव है, परम ज्ञान है, परम बोध है, तो उसके ही पर्याय है। तो वो होता नहीं है, वो है ही, है। केवल ज्ञान होता नहीं, केवल ज्ञान ही है। और ये भ्रम सापेक्ष, जो भ्रम कुछ नहीं है कि ये देह और ये देह मैं हूँ, ये दृश्य है, जीव जगत है, तो ये नहीं है, तो उसको स्टैंडर्ड नहीं है, उसको गिन के ऐसा नहीं बोलना है कि बोध होता है, जी तो बोध होता नहीं है, ये भ्रम है ही नहीं और बोध है ही, हाँ, ये भ्रांति निवारण होती है, बोध तो निवारण नहीं होती है ही नहीं, है ही नहीं, भ्रांति भी नहीं। नहीं है, उसका क्या निवारण होना? महाराज परम चिदाकाश परम ज्योति अखंड ज्योति में भ्रांति संभवित ही नहीं है लेकिन अभी तो है ना हम में। अभी, तो नहीं है, उसको है बोलना ही नहीं है। बोध से जानना चाहिए, जो नहीं है उससे जानने में नहीं आएगा, जी बोध से ही जानने में आएगा। जी जो बोध है उसे सच्चा जानने में आएगा, जी जो अज्ञान भ्रांति है उसे सच्चा जानने में। अज्ञान भ्रांति चालू रखेंगे कि अभी तो है, जी आप पहले स्वीकार नहीं है कर को लिया। है बोलेंगे जी। तो फिर बोध आवरण में रहेगा, तो भी बोध में आवरण नहीं है, जी। और क्योंकि अज्ञान का भ्रम है ही नहीं है, वहां से है ही नहीं रहते। स्वप्न पुरुष ऐसा कहें, अभी तो मैं स्वप्न पुरुष हूँ ना, लेकिन जागृत से जानना चाहिए जी। कि जागृत में स्वप्न नहीं है, और स्वप्न पुरुष है, स्वप्न सृष्टि नहीं है, और जागृत ही है। जो है वहां से जानना चाहिए, और वो जानना भी वही है। परम चिदाकाश परम ज्योति अखंड ज्योति वो स्टैंडर्ड है, स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप, तो उससे जानना चाहिए। तो उससे जानना वो भी वही है। तो महाचिदाकाश स्वयं प्रकाश अनुभव ज्ञान, स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है, और ज्ञान अनंत व्यापक समान पूर्ण एक रूप
ज्ञान अनंत व्यापक अवैयक्तिक सार्वत्रिक जी तो है ही। तो ज्ञान माने क्या कि है, तो है को है से जानना, और उसको जानना वो भी वही है, वही है, ज्ञाता ज्ञान ज्ञ वही है। स्वयं ही स्वयं को जानेगा, हैं? स्वयं ही स्वयं को जानेगा। जानना नहीं है, जी। वो ज्ञान है, ज्ञान को ज्ञान जानना नहीं है। जी। ऐसा प्रकाश है तो प्रकाश वही जानना है, जी वही जानना, तो उसको जानना नहीं है। प्रकाश स्वयं प्रकाश है, जी और उसमें अंधकार है ही नहीं। सूर्य में रात्रि का अंधकार नहीं है, जी तो फिर अभी तो अंधकार है ना, फिर जब सूर्य जानने में आएगा तभी अंधकार का भ्रम नष्ट होगा ना। ऐसा नहीं, सूर्य ही है, अंधकार का भ्रम है ही नहीं। जी बिल्कुल जी। तो अभी यहाँ आपको परम चिदाकाश परम ज्योति अखंड ज्योति नहीं दिख रहा है, तो हम हमारे स्वरूप से और हमारे स्वस्वरूप से, केवल स्वरूप से, और हमारे केवल ज्ञान से, केवल प्रकाश से, केवल चैतन्य से, स्वयं प्रकाश से, स्वसंवेद्य से जानना चाहिए। जी अज्ञान के भ्रम से के नहीं दिखता है तो अज्ञान का भ्रम नहीं है, जी और परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है। नहीं समझे? जी जी तो आपका जो दोपहर में कहना था, नहीं तो हमको यहाँ नहीं दिखता है, जी तो नहीं तो हमारी दृष्टि का दोष है, नहीं तो वहाँ स्वरूप नहीं है, तो स्वरूप तो है ही, जी न दिखे तो भी है, जी और अज्ञान का भ्रम दिखे तो भी नहीं है। जी तो नहीं है तो उसको टंडन गिन के ऐसा बोलेंगे कि वहाँ हमको अनुभव नहीं आता है इसलिए वहाँ नहीं है, लेकिन वो सब जगह है, सर्वत्र है और सदा है, स्वयं है और सहज है। जी तो नहीं जानने में आता है इसलिए वहाँ नहीं है, जी तो वो अज्ञान का भ्रम स्टैंडर्ड नहीं है। जी नहीं समझे? नहीं है उसे है को नहीं है कहना, जी तो वो नहीं है, जी और है वो तो है ही, वो स्वयं है, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप। क्या समझे? जी आपका जो प्रश्न था ना जी कि यदि हमको अनुभव नहीं आता है तो जी। शायद हम में कोई दोष है हमारी दृष्टि में, नहीं तो वहाँ दोष है। जी तो है ऐसा नहीं, मतलब दोष जैसी कोई वस्तु है? नहीं, दोष ही नहीं है। हाँ, नहीं दिखना, वो परम चिदाकाश नहीं दिखना, वो परम चिदाकाश में ऐसा भ्रम है नहीं। तो स्वयं सिद्ध, स्वयं सिद्ध, जी स्वयं प्रकाश, स्वयं पूर्ण स्वस्वरूप, जी। स्वसंवेद्य। नहीं सर, महाचिदाकाश स्वयं प्रकाश जी। संपूर्ण प्रकाश। जी क्या सॉल्यूशन क्या आया? सॉल्यूशन ये आया कि केवल महाचिदाकाश परम प्रकाश परम चिदाकाश ही है। अगर थोड़ी देर के लिए ऐसा लग रहा है तो हमारा दोष है, हमारी भ्रांति के कारण ऐसा लग रहा है, लेकिन जो है वास्तव में जो है वही है, तो उसमें भ्रांति है ही नहीं, उसमें भ्रांति है नहीं। એટલે दोष है ही लेकिन नहीं। हमने अपने ऊपर लाद रखी है भ्रांति, अपने अज्ञान के कारण भ्रांति लाद रखी जो कि है नहीं, लेकिन लाद रखी है। ऐसा देहाध्यास हो रखा है, जन्मों जन्मों से ऐसे संस्कार चले चले आ रहे हैं, नहीं, वो देहाध्यास। कुछ नहीं है, जी जन्म जन्म भी कुछ नहीं है, क्योंकि उसमें जन्म का भ्रम है ही नहीं, जी वो अनादि सिद्ध सत्य है, जी तो उसमें जन्म का भ्रम संभव ही नहीं है। जी इसलिए जन्मों जन्मों न जन्म जन्म का भ्रम न अज्ञान ऐसा कुछ है ही नहीं। जी और प्रकाश ही है, महाचिदा का स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, ये नहीं होते हैं। जी। कैसा? ये महाराज जी महाचिदाकाश संपूर्ण प्रकाश ही है। स्वयं प्रकाश, संपूर्ण प्रकाश। जी हाँ, महाचिदा का स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदा का स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदा का परम कैवल्य, परम शांति, जी इसकी फलश्रुति परम शांति, जी परम अनंतपूर्ण परम चिदाकाश, परम शांति, जी परम ब्रह्म, परम शांति, स्वानुभूति, तत्व सार। जी। बोलो अभी। महाराज जी परम चिदाकाश, महाचिदाकाश, परम ज्योति, अखंड ज्योति, भाग रहित, अनंत कैवल्य, अनंत परिपूर्ण, परम कैवल्य, स्वयं कैवल्य, अखंड शांति, परम शांति, अखंड सच्चिदानंद घन, सहज निर्विकल्प, निरपेक्ष सत्य, निर्भ्रांत, स्वयं सिद्ध, स्वयं संवेद्य, स्वयं प्रकाश, स्वयं परिपूर्ण, स्वयं संपूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, बाकी कुछ नहीं है। ये याद होगी। ठीक बताया ना दीदी? एकदम परफेक्ट आपके प्रत्यक्ष सामने है, देखिए ठीक बताया ना दीदी, एम के छे। वो दीदू को क्या कहना? ये दीदी महाराज जी इनसे भी हम बहुत पूछते हैं
तो इसलिए पूछ रहे हैं ये। हम इनको बार आप बार महाराज कहते जी, हैं आप प्रभु जी। भगवान है, ये हमारी टीचर हैं। नहीं, बिल्कुल नहीं। हम इनको बार बार कहते हैं कि प्रभु परम चिदाकाश परम ज्योति अखंड ज्योति है, और प्रभु जहाँ है वहाँ दूसरी भ्रांति नहीं है, और आकाश भी नहीं है वहाँ, ऐसे प्रभु है। तो ये कैसे- भूल जाते हैं। कैसे आपने उसको टीचर माना? मैंने उससे महाराज जी छोटे छोटे डाउट्स हम इनसे पूछते रहते हैं, दिन भर बर्तन धोंगे ना तो भी पूछ लेते हैं, ऐसा तो ये बताती हैं, तो हमारी तो टीचर हुई। नहीं, और उसको ऐसा कहना चाहिए कि आपके बड़े बड़े डाउट दूर हो गए क्या? गलत कह रहे हैं आप। छोटे छोटे तो ठीक है। मैं नहीं है, तू नहीं है, वह नहीं है, यह नहीं है ना? कोई पैदा नहीं होता है, प्रकट नहीं होता है, रहता भी नहीं और लीन भी नहीं होता है। ये महासागर में तरंग कोई चलन या तरंग प्रकट होना या रहना, चलना और फिर लय होना, लीन होना, ऐसा कुछ होता नहीं। महासागर ही है। तो ये महाचिदाकाश महासागर ही है। और दूसरे ये जीव जगत के ये सब स्पंद, चलन और तरंग, ये कुछ नहीं है, ये है ही नहीं। यदि भाषते हैं तो उसको इसलिए अपियरेंस या भ्रम कहना पड़ता है, लेकिन अपियरेंस और भ्रम वो शब्द ही नहीं है और अर्थ भी नहीं है। महाराज जी वास्तव में शब्दजाल बना दिया। अब मुझे ये समझ में आ रहा है, इतने शास्त्रों में शब्दजाल बना बना के घुमा घुमा के सीधी बात कहनी थी एक, और इतने मोटे मोटे ग्रंथों में ये भर भर के वो एक सिंपल बात को कितने ग्रंथों में भर भर के लिखा है। सब पता नहीं क्यों लिखा है। तो बोलो यहाँ कैसा प्रकाश हो रहा है? जी, पूरा प्रकाश हो रहा, संपूर्ण प्रकाश। तो उसमें ग्रंथ की जरूरत है? नहीं जरूरत है, हाँ, ग्रंथ साइड में। रामकृष्ण परमहंस ऐसा कहा है जी कि विवेक वैराग्य बगैर ग्रंथ पढ़े तो ग्रंथ नहीं, गांठ बोलते हैं। गांठ बोलते समझते हैं? जी जी गुत्थी जी, क्या बोलते हैं? ग्रंथी। ग्रंथ, हाँ। जी तो ग्रंथ नहीं, गांठ, अहम और दम्भ की गांठ बन जाती है। जी जी ऐसा विवेक वैराग्य बगैर ग्रंथ पढ़े तो ग्रंथ नहीं, ग्रंथी जी माने गांठ, जी है ना, जी बन जाती है। जी, अहम और दम्भ की गांठ, अहम हो गया। कि मैं सब जानता हूँ। जी जी, और बड़े भ्रम में पड़ गया। हाँ। जी तो रावण को पूछा कि आत्मज्ञान के लिए सब शास्त्र पढ़ना चाहिए, तो कि जो सीखे वो भूल जाओ, जी, जो सीखे हो वो। भूल जाओ। हाँ। तो ये तो पढ़ता ही रहता है और कंठस्थ करता रहता है, घोंकता रहता है और बोलता रहता है। ये शांति तो है ही नहीं, और कुछ नहीं है, उसमें मरता रहता है। राज्य भोग लक्ष्मी की भ्रांति की लघुता ग्रंथि भ्रांति, जी अहमन वासना भ्रांति की गुलामी में सुख भ्रांति, द्वैत भ्रांति की लघुता ग्रंथि भ्रांति कि मैं इस देह में अमुक जीव हूँ, मैं इस देह में अमुक व्यक्ति हूँ, ये पुरुष देह में हूँ, ये स्त्री देह, ये प्रजा, प्रजा की प्रजा, ये घर है, धन है, मान, ये पद प्रतिष्ठा, ये होद्दा है, मेरा सब और प्रॉपर्टी है, ये सोना है, ये वाहन है, ये ऐसा ऐसा। तो उसमें तो वो खत्म हो रहा है। और फिर ब्रह्म ब्रह्म परमात्मा परमात्मा चिदाकाश कर रहा है। तो ये सोचना कहना सुनना नहीं है, याद रखना भूलना नहीं है। और जो है सो है, वो तो सहज है, नहीं है वो नहीं है वो है, वो स्वयं है, सहज है, स्वतः है, स्वतः सिद्ध नहीं है वो नहीं है। तो नहीं है में ख़त्म होना और है का बोलना, तो उससे कोई शांति नहीं होगी। नहीं है, नहीं है, ऐसा रहेंगे कि नहीं वो कुछ नहीं है, ऐसा रहेंगे और है वो सब कुछ है, तो परम शांति है। हाँ, हमारा एक और प्रश्न, यहाँ अंदर जो आए आप विश्राम में, जी, तो बोले यहाँ लॉकर नहीं है, तो वो कैसे आप ऐसा देखें हैं आप? नहीं महाराज जी, ना जो जो साधु सन्यासी होते हैं, गुरु होते हैं, कथाकार उपदेशक सब, तो महाराज लॉकर जी बने। आजकल जो नए आश्रम बन रहे हैं ना, आजकल जो तथाकथित संत की भाषा में नहीं, बोल ऐसा रहे नहीं, हैं। हमारा कहना क्या है जी कि उसका जो रूम होगा जी, जहाँ वो रहते होंगे, हाँ, तो उसमें- वहाँ लॉकर होता है क्या? हाँ, उसमें लॉकर रहते हैं जो आजकल के संत हैं, सबका अपना एक गुप्त कमरा होता है। बोलते कौन है क्या? जी, आजकल जो महाराज जी इतने बड़े बड़े आश्रम बना के सब संत लोग रह रहे हैं, 5 स्टार होटल जैसे आश्रम बने पड़े हैं, और जाओ तो वहाँ 5 ना, स्टार। हम तो ऐसा सुना कि लॉकर खाली बैंक में ही होते हैं।
महाराज जी ऐसा नहीं है। क्या है ना कि जो बड़े बड़े सेठ लोग होते हैं, ये कोई बैंक अकाउंट से चंदा नहीं देते हैं, ये कैश चंदा देते हैं। हैं? जो बड़े बड़े सेठ होते हैं ना, ये कैश में देते हैं दान। ये कोई बैंक के अकाउंट टू अकाउंट दान नहीं देते हैं। नंबर 2 का पैसा कमाते हैं, नंबर 2 का देते हैं। तो नंबर 2 का रखने के लिए भी चाहिए जगह, बैंक में थोड़ी रख लेगा। बैंक में लॉकर होते हैं ना। बैंक पे लॉकर होते हैं, लेकिन महाराज जी ऐसी ही सिस्टम है ये। माने ये जो बड़े बड़े आश्रम वाले हैं, तो उसके वहाँ जो रहते हैं वहीं लॉकर होते हैं। बड़े बड़े आश्रम वाले महाराज जी, इनका सिस्टम ऐसा है। अब मुझे इतनी सुंदर चर्चा चल रही थी, इसलिए ये बिल्कुल जैसे इतना मीठा खाने के बाद और कड़वा वाली बात कर रहा हूँ मैं। ये 100 रुपये लेते हैं, 97 रुपये तुरंत लौटा देते हैं, और 3 रुपये की वो नंबर 2 से नंबर 1 का धंधा करते हैं। सारे आश्रम वाले ये कर रहे हैं, जो इनकम टैक्स में 80G में रिपोर्ट ले रहे हैं। फिर से बताइए, फिर से। महाराज जी एक नहीं नहीं, लॉकर शब्द आया जो, तो वो अपना जो रहता है वहीं लॉकर रखते हैं क्या? हाँ, पर्सनल महाराज लॉकर जी होता क्या है। करते हैं? બંગલામાં પણ બધા પોતાના બંગલામાં બનાવવા માટે ભોયણા નહીં છે બધા પોતાના પ્રાઇવેટ अपना जो हाँ, रहता है, पर्सनल होते निवास हैं। है वहीं लॉकर। और क्या महाराज जी, रुपया तो अपनी गद्दे के नीचे ही रखेगा ना। कोई अच्छा, ऐसा भी सुना है कि गवर्नमेंट का जो उसमें भी उनको मैं वही बता रहा हाँ, था। वो concession ये इनकम है। टैक्स भाई में चलो टैक्स- उनको जो टैक्स भेंट आया, है, हाँ। ये गुरु पूर्णिमा है तो गुरु को भेंट आई। इनकम टैक्स में एक सेक्शन है 80G। 80G एक सेक्शन है, धारा है इनकम टैक्स में। उसमें क्या है कि जो दान देता है, उसका दान दिए हुए का 50% पैसे पे टैक्स माफ हो जाता है। यानी 100 रुपये किसी ने दिए तो 50 रुपये पर उसको कोई टैक्स नहीं देना है। जब मान लीजिए टैक्स का रेट है 33 रुपये, 100 रुपये पे 33 रुपये पड़ना है टैक्स। उसने 100 रुपये दिए, 200 दे दिए, तो 100 रुपये पर 33 रुपये टैक्स नहीं पड़ेगा, तो टैक्स बच गया। तो ये तो महात्मा जी भी जानते हैं कि इनका 33 रुपये बचेगा, इतनी बात तो वो भी जानते हैं। महात्मा जी दिखाते हैं कि मैंने भंडारा किया, मैंने ये दान, मैंने ये सामाजिक कार्य में किया वगैरह वगैरह। उनके पास दिखाने के लिए सीए लोग बहुत सारे रास्ते बताए हुए होते हैं, वो सीए का काम होता है। तो उसमें अब मान ली किसी ने 200 रुपये दिए, तो महात्मा जी ने कहा तेरे 33 रुपये बचेंगे, तो उसमें 15 रुपये मेरे पास रख जा और बाकी पैसा ले जा। तो यानी 185 रुपये लौटा दिए और 15 रुपये में अपना। अब उनका तो महाराज जी संत लोगों का तो सब जानते हैं, भंडारा चलता है, ये चलता है, गौशाला चलती है, सब चलता है। उसमें उन्होंने कहीं भी दिखा दिया। तो बैठे बैठे है कि लाखों करोड़ों रुपए की, अगर 1 करोड़ रुपए दिया तो 15 लाख हो गए ना उनके। तो ये होता है, ये आश्रम ये हो रहा है। कुंभ मेले में यही होता है। कुंभ मेले में महाराज जी जाएंगे तो 1 करोड़ रुपए के पंडाल लगे हुए हैं, तो ऐसी थोड़ी लगे हुए हैं। नहीं तो किसी संत के पास 1 करोड़ का मतलब क्या है? ये सब यही धंधे। 1 करोड़ का पंडाल लगाया, उसने कहा हमारे यहाँ 7 दिन की भागवत कथा करो, उससे 2 करोड़ ले लिए। फिर दूसरे आया, हमारी 7 दिन की भागवत कथा करो, उससे भी कुछ ले लिया। वो होटल जैसा चलता है। ये तो सब बाजार है महाराज जी, ये सब आध्यात्मिक क्षेत्र में भी बाजार फैला हुआ है। जी। तो ऐसी शुद्ध बातें कहाँ वहाँ होती हैं? वहाँ तो सब थोड़ा सा कीर्तन भजन और नाचो गाओ और जाओ, बस यही। महाराज जी, आपके इस ज्ञानामृत में ये हम जैसे जो मूर्ख लोग हैं वो ऐसी बातें करेंगे आके कि ये हमारी कमी है। उसमें ये प्रकाश होता है, ऐसा सब चल रहा है उसमें। कुछ नहीं होता, दूर दूर तक नहीं होता महाराज जी। सुनने देख, वो संत महात्मा खुद नहीं जानते हैं। वो कहते हैं, एक अभी हम प्रयागराज में थे इससे पहले, बनारस से पहले, तो एक वहाँ पर, अब नाम नहीं ले रहे उनका, तो उन्होंने कहा हम भगवान हैं। तो जो उनके दलाल लोग फैले बैठे हुए थे सब जगह जगह, आओ तुम्हारी भगवान से बात कराएं। तो वो भगवान को फ़ोन लगाते थे और वो पूछता था बेचारा भक्त बड़े प्रेम से, मैं भगवान से बात कर रहा हूँ। हाँ बच्चा, तुम भगवान से बात कर रहे हो, बताओ क्या। कुछ वो समाधान बता दे। उसके ठग लोग पैसे ले लेते तो उसमें से भी जाते थे। क्या क्या नहीं होता है महाराज जी, ये सब ऐसे ही हो रहा है। लेकिन ये जो वसिष्ठ प्रकाश है, जी। सरल श्रवण है, अखंड पूर्ण तत्व बदे, जी। ऐसा कहीं है? दूर दूर तक नहीं है महाराज।
ये तो ऐसा तो महाराज जी जो बहुत श्रेष्ठ आश्रम है, बहुत उच्च कोटि का आश्रम है, उसमें भी नहीं है, उसमें भी नहीं है। मैं महाराज जी जगन्नाथपुरी में गौड़िया संप्रदाय में गए थे एक बार, कहीं कहीं गए थे, कहीं सब बातें है ही नहीं, मतलब जानते ही नहीं लोग ये, मतलब करेंगे तो तब ना, जब जानते होंगे खुद ही नहीं जानते हैं तो करेंगे क्या वो। ऐसा प्रसाद पाओ। जी हाँ। यहाँ तो अखंड प्रकाश, अखंड आनंद, अखंड शांति है ना जी। केवल प्रकाश, केवल आनंद, केवल शांति, सहज प्रकाश, सहज आनंद, सहज शांति, संपूर्ण प्रकाश, संपूर्ण आनंद, संपूर्ण शांति, अनंत प्रकाश, अनंत आनंद, अनंत शांति, अभेद प्रकाश, अभेद आनंद, अभेद शांति, है कि नहीं? है ना? जी ना। क्या दूसरा कुछ है? महाराज जी हमने वो लॉकर वाला तो ऐसे ही कह दिया था, हमें मालूम है कि लॉकर नहीं होता है, यहाँ पर लॉकर नहीं है। हमने तो, आपने पूछा ना तो जस्ट ये सोच के नहीं कहा है कि हमें ऐसा देखने का कोई शौक था, हमने ये बताया कि आजकल ऐसा हो रहा है, यहाँ ऐसा कुछ नहीं, ये आशय था उसका, उस बात का आशय ये था। और भाविकों का अपना अपना व्यवस्था, समान व्यापक सेवा है ना? ये तो व्यवहार किया है महाराज जी, जैसा- नेचुरल है, वो घर में भी उतना तो यूज करेगा ही। बिल्कुल, दूध घर में भी बाजार के पैसे से आता है, तो ये तो, और ये होना चाहिए महाराज जी। कोई भाविक आया दूसरे का दिया हुआ पैसे का क्यों खाए, पता नहीं कैसा अन्न है उसका, कैसा धन है, अपना दे रहा है, अपना खा रहा है, तो अपना धन अपना सही जगह पे वही डालो। 0-0। जीरो जीरो। दूसरे हमारे महाराज जी संत लोग कहते हैं भंडारे में नहीं खाना चाहिए, पता नहीं किसका धन कैसा लग रहा है, क्यों खाओ, अपना खाओ ना, और भंडारे में खाओ तो चढ़ा के आओ वहाँ पे। પછી તમારી સેવા બાકી રહી તો આવી નહીં હોય આપી દેશું એવું કહે છે, કવિશભાઈ કબૂલ કે આપી દેશું. એમ કહે છે. ये होम्योपैथी के मास्टर डिग्री किया जी तो 9 साल के थे तब से लाभ ले रहे हैं. जी। तो वो तो बता रही है माँ के गर्भ में थे तब से। वो दूसरे हैं. अच्छा अच्छा वो चले गए विरक्त होके निकल गए वो. अच्छा उसका माँ विनिष्क्रमण हो गया, अच्छा। वो विरक्त हो गए. उत्तर में है कहीं हिमालय बाजू, वो अलग है, वो अलग है. ये आप तो 95 से लाभ ले रहे हैं, 30 साल हो गए. हाँ तो 9 साल के थे तब से लाभ रहे हैं, 30 साल अभी 39 हुआ होगा. अभी शिक्षक है ऐसे प्राइवेट स्कूल में होम्योपैथी में. होम्योपैथी की ऐसे बहुत है ना, ऐसे बहुत है. तो आप 30 साल से देख रहे हैं, तो यहाँ जो उन्होंने बताया सब जगह, तो ऐसा कोई देखे कि यह कैसे है, फिर सबकी सेवा ले रहे हैं और सब रहते हैं, तो सबकी व्यवस्था है, भोजन की व्यवस्था है, तो कैसे हैं? तो पैसे के बगैर तो कुछ नहीं हो सकता है. तो सब जगह का ही उन्होंने बात किया. तो यहाँ ये कैसे हैं? तो इसमें आपका देश में 49 साल हुए, 49 ईयर्स, 1976 से जी है ना. नेक्स्ट ईयर 10 अक्टूबर को 50 हो जाएंगे, गोल्डन जुबली. महाविनिष्क्रमण के तो 1974 जी 3 अक्टूबर, तो उसका तो 51 हो गया. जी है ना? तो कोई ऐसा, किसी को ऐसा शंका हो तो फिर सब जगह पैसे के बगैर तो कुछ नहीं हो सकता है. तो यहाँ कैसे हैं? तो आप वर्षों से सब देख रहे हैं, तो कैसे हैं? સહજ છે પ્રભુ, અહીંયા સંકટ નથી, પછી આશ્રમ ના કાઢ્યો ને આશ્રમ ના एक मिनट તો ભાવિક નહીં છે બધું. वो हिंदी में समझेंगे, आप हिंदी में बताओ. यहाँ प्रभु जी
एकदम सहज है, कोई देता नहीं, कोई लेता नहीं, अपने आप का अपने आप होता रहता है प्रभु, एकदम सहज। कोई हूँ भी नहीं कर सकता कि मैं करता हूँ, किसी को बोलना भी नहीं पड़ता है कि आप करो, आप आओ, आप जाओ। वर्षों से हम प्रभु देख रहे हैं, और कोई भी सेवा, कितना भी बड़ा उत्सव हो, भगवान का व्यापक उत्सव, तो अपने आप सहज सब पहले से ही है, किसी के हुक्म से नहीं। और किसी भी बाबत में स्वामी जी को कोई निस्बत है, नहीं कोई लेना देना है नहीं, अभी कि भाविक अपना व्यवस्था करते हैं, अपना व्यवस्था। भोजन की भी अपनी व्यवस्था करते हैं, और दूसरी जनरल सेवा होती है तो वो भी अपनी व्यवस्था करते हैं, भाविक लोग ही। जी जनरल सेवा वो अलग। सभी जो सेवा जिसको दिख रही है हाँ। वो स्वयं कर रहा है, कोई किसी से कुछ नहीं कर रहा। तो यहाँ कुछ लेना देना नहीं है कि नहीं, और सब व्यापक का ही है, ऐसा क्लियर है ना। जी इधर एक ही खाता है, खाता समझते हैं ना, जी ट्रेजरर माँ अन्नपूर्णा। तो कुछ भी वो लोग करेंगे, रखेंगे, आएगा और उसमें से बाजार से लाएंगे, यूज़ करेंगे तो रखेंगे। तो ट्रेजरर माँ अन्नपूर्णा, कोई व्यक्ति नहीं, किसी व्यक्ति का मैं मेरा नहीं, ट्रेजरर माँ अन्नपूर्णा। तो बस दूसरा देखना ही नहीं पड़ता है, ऐसा है ना। ऐसा बिल्कुल ट्रेजरर माँ अन्नपूर्णा, अब खजांची बोलते हैं ना, जी तो ऐसा ही ऐसा है। जी तो कोई कुछ नहीं, कोई कुछ नहीं, किसी का मैं मेरा नहीं, कोई राग द्वेष नहीं, कोई बड़ा छोटा भला बुरा नहीं, कोई भेदाभेद नहीं, कोई लेना नहीं, और सहज परम शांति। और वो व्यवहार नहीं है, क्योंकि वो घर में भी वो लेगा, इधर लेगा। महाराज जी, शांति का ये भी एक बहुत बड़ा कारण, व्यवहार बहुत शुद्ध है, वैसे है नहीं, लेकिन जो भी भास दृष्टि से भी है वो भी बड़ा शुद्ध है, कोई उसमें किसी कोई अपेक्षाएं नहीं है। नहीं, वो घर में भी वो अपना यूज़ करेगा, यहाँ भी अपना ही यूज़ करेगा, नहीं यूज करेगा। नहीं तो वो तो समान ही हो जाता है ना। जी तो कोई लेना देना नहीं है, वो व्यवहार नहीं है कि नहीं। क्लियर है ना। जी यहाँ का भोजन अनुकूल है, बहुत अनुकूल, जल्दी पच जाता है जबकि हमारे हिसाब से गरिष्ठ है भोजन, क्योंकि यहाँ थोड़ा घी वगैरह ज़्यादा खाते हैं गुजरात में, लेकिन फिर भी पच जल्दी आता है, पचता अच्छा है, डाइजेशन ठीक होता है। यहाँ शुद्ध सात्विक पौष्टिक है सब, जी मैंने अच्छी क्वालिटी का ही लाते हैं। जी 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 शुद्ध सात्विक क्वालिटी। और सब माताएं बनाती हैं, बड़े प्रेम से भाव से बनाती हैं। हाँ, कोई नौकर नहीं है, हाँ भाविक खुद अपना सेवा करते हैं, जी कोई नौकर नहीं है। जी तो पैसे वाले होते तो घर में सफाई सेवा वाले अलग, जी फिर भोजन बना पकाने वाले जी अलग, जी फिर कपड़े की बर्तन की सेवा वाले अलग। जी वो जैसे सेठ साहब की जैसे खा पी के पड़े रहते हैं, हाँ और पाड़ा जैसे हो जाते हैं। और यहाँ कोई नौकर चाकर नहीं, खुद अपनी सेवा करते हैं, है कि नहीं। जी ऐसे ही। तो उसका कोई चार्ज नहीं। अच्छा, और ये वशिष्ठ प्रकाश सरल सोड़ अखंड पूर्ण तत्व हो, तो इसकी फूटी कौड़ी भी नहीं, कोई चार्ज नहीं। जी क्लियर है। जी इसका क्या चार्ज है जी आपको। ये कोई ये 49 साल से जी करोड़ों आ गए जी समझो, जी हैं। जी तो ये प्रकाश की कोई फूटी कौड़ी भी जी नहीं। बिल्कुल, कोई अपेक्षा ही नहीं है। वो जैसे महाचिदाकाश की कोई और वो ही नहीं, वैसी कोई अपेक्षा नहीं, कुछ नहीं। कहाँ है। और दूसरा को सब अपनी सेवा करते हैं, जी तो कोई नौकर चाकर नहीं, सब समान, सब इक्वल, माने एक सब है, है ना। यार सब बाबत में आप देखो, जी सब बाबत में, है ना। वो तो रहने से ही आइडिया आ जाता है ना जी, कि भाई इसमें अपने को बिल्कुल। दूसरी कोई झंझट, हाँ कोई महाराज, महका बखेड़ा है ही नहीं, बिल्कुल है ना। महाराज, कोई बिल्कुल बड़ा छोटा भला बुरा, कोई गुरु शिष्य भी नहीं, ईश्वर जीव भी नहीं, कोई भेदाभेद नहीं। ईश्वर से लेकर चींटी तक, ऋण तक या मिट्टी की रथ तक, सब माँ चिदाकाश, सब माँ चिदाकाश से एकदम सहज है, और कोई मैं नहीं है।
कोई मेरा मैं दूसरा मेरा दूसरे का कोई भेदाभेद ऐसा कुछ नहीं है कि नहीं जी कोई अपियरेंस कुछ नहीं जी ऐसा सब ट्रुथ ही ट्रुथ एब्सोल्यूट ट्रुथ तो ये तो लगाया नहीं ये नहीं लगाया अभी कल सुबह लगाए लग जाएगा ये रिन्यू हो गया अभी इसमें चेंज है आपको दिया है ना आपको दिया है वो हाँ जी हाँ, दिया है ना जी, जी। ये तो सुधर लो तो वो जो संस्करण है ना नया वो जी। आपको दिया है जी आप पूछ रहे थे ना जी कभी विश्राम करते हैं कभी जी हाँ, हम सदा ही जागते ही है जी तो आप बोलेंगे ओम 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 तो ओम हाजिर है